कैवल हंसो सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब। श्रीमद करुणा सागर महाराज जी की है। सत कैवल साहेब। पद परम गुरु एक संत मोटो अकड़ कड़ा न करे कोई विगति परम गुरु अनंत। पाना नंबर 43 है। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सृष्टिना सर्जनहार सकर्ता सतकैवल साहेबना महाद सजाण जाण अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वभरना मनुष्य तनुधारी चैतन अंशोनु कल्याण करवा माटे जगतना जीवोने जन्म मरणना त्रासमांथी मुक्त करवा माटे जगतना जीवोने जगत कर्तानो संदेश आपवा माटे अकळ विभूतिनो अति दिव्य मनुष्य देह धारण करी आ पृथ्वी उपर 7 द्वीपोनी अंदर प्रगट थया। कोई पण महापुरुषनो इतिहास कदाच आपणने एक ज जग्यानो जोवा मळशे, જ્યારે કરુણા સાગર મહારાજનો ઇતિહાસ દિવ્ય છે। કરુણા સાગર મહારાજ એ સર્જનહારના પરમ વિશેષ અંશ છે। બ્રહ્માંડમાં રહેલા દેવતાઓ એ વિશેષ અંશ છે અને આ પૃથ્વી પર રહેલા અંશો એ સામાન્ય છે। તે 3 વર્ગ છે, સામાન્ય, विशेष અને परम विशेष। सामान्यनी अंदर मृत्युलोकनी अंदर निवास करता अंशो ए सामान्य अंशो छे। अंतरिक्षनी अंदर देवी धामोनी अंदर रहेला जे अंशो छे ए विशेष अंशो छे। એટલે सामान्य अंशो विशेष अंशोनी पूजा करे छे, एने परमेश्वर पण माने छे। અને વિશેષ અંશોથી ઉપર પરમ વિશેષ અંશ 2 છે, માત્ર 2। એક આદ્ય પુરુષ નિરંજન જેનાથી આ સૃષ્ટિનો પસારો થયો છે। મૂળ સૃષ્ટિનું સર્જન તો सकर्ता सतकैवल साहेबथी थयुं छे, पण एमणे 2 परम विशेष अंशोनुं सर्जन कर्युं। एमां एकने पोतानी पासे राख्या अने बीजा परम विशेष अंश आद्य पुरुष निरंजन द्वारा सृष्टिनो पसारो करायो छे। पछी बधा जे देवताओ छे, विशेष अंशो छे, एमने विशेष विभूतिओ आपी छे
આ મૃત્યુલોકની અંદર નિવાસ કરનારા જે અંશો છે એના સુખ માટે વિશેષ ગતિના જે દેવતાઓ છે એને વિશેષ વિભૂતિઓ આપી અને એ આપણા ઉપર કરુણા કરે છે. તો બ્રહ્માંડની અંદર જે દેવી ધામો છે, દેવતાઓના જે સ્થાન છે, એ જ દેવોના નિવાસ આપણા શરીરની અંદર પણ છે, પણ તત્વ સ્વરૂપે છે, ચૈતન્ય સ્વરૂપે નથી. એટલે તત્વ સ્વરૂપે આપણા ઉપર એ કરુણા કરે છે ત્યારે આપણને સુખ મળે છે, આ શરીરનું સુખ. એટલે સર્જનહારના પરમ વિશેષ અંશ પરમ ગુરુનો ઇતિહાસ દિવ્ય છે. એ સર્જનહારના ધામમાંથી નીકળ્યા શા માટે? કે જગતના જીવો જગત કરતાને ભૂલી ગયા છે. એને ભૂલીને અંતરિક્ષમાં રહેલા જે દેવતાઓ છે એમને એ સર્જનહાર માને છે. કોઈ એમ કહે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે એટલે બ્રહ્મા સર્જનહાર છે, યા તો વિષ્ણુ પાલન પોષણ કરે છે તો એ સર્જનહાર છે, શિવજી સંહાર કરે છે તો એ સર્જનહાર છે. બીજા અનેક મત પંથ છે આ પૃથ્વી ઉપર. ઇસ્લામ ધર્મ છે, યહૂદી છે, પારસી છે, જૈન છે, અનેક મત પંથ છે. દરેક મત પંથની માન્યતા ભિન્ન ભિન્ન છે, એની સર્જનહારની માન્યતા પણ ભિન્ન ભિન્ન છે. અને હિન્દુ પરંપરાની અંદર અનેક દેવતાઓનું સ્થાપન છે, એમાં ભિન્ન ભિન્ન દેવોને માનનારા એમને સર્જનહાર માનતા હોય છે. પણ વાસ્તવિક સર્જનહાર એ આ જગતથી ન્યારા છે, એને કોઈ જાણતું નથી, એને જગતના જીવો ભૂલી ગયા છે. એટલે સર્જનહારના હુકમથી એમના સાનિધ્યમાં રહેલા પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણા સાગર એ આ વિશ્વને વિશે આવે છે ત્યારે સૌ પ્રથમ અંતરિક્ષમાં રહેલા દૈવી ધામોમાં જાય છે. એમાં એક પરમ વિશેષ અંશ જે નિરંજન પુરુષ, જેનાથી આ સૃષ્ટિનો પસારો થયો, એ પણ માલિકને ભૂલી ગયા છે. કારણ કે માયાનો પસારો એવો છે કે માયાનો જેને પણ સંગ થાય એ પોતાને પણ ભૂલી જાય છે, અને જે પોતાને ભૂલી જાય એ માલિકને પણ ભૂલી જાય છે. જો કે વિશેષ ગતિના જે અંશો છે એનામાં વિશેષ વિભૂતિ હોય છે, એટલે આપણા જેટલું અજ્ઞાન એનામાં હોતું નથી. એ સારી સૃષ્ટિનું મેનેજમેન્ટ કરતા હોય છે, માલિકે એને સોંપેલું છે. એટલે પરમ ગુરુ કરુણા સાગરનો ઇતિહાસ દિવ્ય છે, એનું જીવન ચરિત્ર દિવ્ય છે. એ સાંભળીને જ આપણને પરમ ગુરુની ઓળખ થઈ જાય કે આ પુરુષ દિવ્ય છે. સૌ પ્રથમ નિરંજનના ધામમાં ગયા. જે નિરંજન પુરુષ સૃષ્ટિની આદ્યથી જ એ માલિકની શોધ માટે તપશ્ચર્યા કરતા હતા. એના ધામમાં ગયા ત્યારે નિરંજન એમ થયું કે આપ કોણ છો? આપ કોઈ દિવ્ય પુરુષ છો, પણ મારી ઓળખાણમાં આવતા નથી. મને તો એવું લાગે છે કે જેનું હું ભજન કરું છું, જેની હું શોધ કરું છું, એ સ્વયં સર્જનહાર આપ લાગો છો. ત્યારે પરમ વિશેષ અંશ પરમ ગુરુ કહે છે કે સૃષ્ટિના સર્જનહારનો હું પરમ વિશેષ અંશ છું. જગતના જીવો એમને ભૂલી ગયા છે, એમનો સંદેશ લઈને હું વિશ્વમાં જાઉં છું. તો સૌ પ્રથમ આપના ધામને વિશે આવ્યો છું, જે નિરંજનનું ધામ આ સૃષ્ટિની રચનામાં છેલ્લું છે, અને એનાથી બહાર આપણે નીકળીએ ત્યારે આપણને સર્જનહારનું ધામ મળે છે. જોકે એના ધામની ઉપર બ્રહ્મ ભૂમિકા છે, અને એ બ્રહ્મ ભૂમિકાની ઉપર પણ 11 દિવ્ય ધામો છે. એમાં શૂન્ય પણ છે. એ
એ કેટલા દિવ્ય ધામ અને શૂન્યને પાસ કરીએ, આપણને તો શૂન્ય મળે ને તેમ થાય કે આના ઉપર તો કઈ હોય જ નહીં. પણ એવી અવિગત ગતિ વાળા શૂન્ય છે, એની પણ કોઈ હદ છે. એ પૂરું થાય એટલે બીજું શૂન્ય શરૂ થાય, અરૂઢ શૂન્ય, અલીલ શૂન્ય. તો એ શૂન્યના અંતે 11 ધામ પછી 12મું કૈવલ ધામ આવે છે. એ ધામની અંદર વિશ્વના સર્જનહાર એ સત કૈવલ સાહેબ ત્યાં બિરાજે છે, જેના ઉપર કોઈ જ નથી, કોઈની સત્તા જ નથી. આ મહાશૂન્યની અંદર વિશ્વના સર્જનહાર એકલા જ છે, અને એમણે પોતાના સંકલ્પથી આ અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું છે. એટલે એમના જેવા વિશ્વમાં શૂન્યની અંદર બીજા કોઈ જ નથી. અને એ રચનાની અંદર આપણે બધા અંશ સ્વરૂપ લઈને આવ્યા છીએ. આપણે સામાન્ય અંશ છીએ. પરમ વિશેષ બીજા દેવતાઓ વિશેષ અંશ છે, અને ત્રીજા પરમ વિશેષ અંશ એ નિરંજન પુરુષ અને પરમ ગુરુ કરુણા સાગર છે. એ નિરંજનના ધામમાંથી પછી શક્તિના ધામમાં આવે છે, જે માયા કહેવાય, આદ્ય શક્તિ, જેનાથી આ સૃષ્ટિનો વિસ્તાર થયો છે. જે માયાએ એમના સામ્રાજ્યની અંદર આપણને બધાને રોકી દીધા છે. આપણે બધા એમના જ સંતાન છીએ, અને એમના જ વિલાસની અંદર આપણે આનંદ કરીએ છીએ. એટલે એ કોઈને પોતાના સામ્રાજ્યમાંથી માલિક તરફ જવા દેતી નથી. એટલે આપણે બધા જ આ માયાના આનંદની અંદર ફસાઈ ગયા છીએ. આમાંથી જો કોઈ બહાર નીકળે તો આ પેલી એક જગત જંજાળ, શરીરના સુખની અંદર આપણે બધા રોકાઈ ગયા છીએ. આ મારું ના તારું, એ મારા તારાના ઝઘડામાં આપણે ફસાઈ ગયા છીએ. આપણું છે કશું જ નહીં, બધું માલિકનું જ છે. જો માલિકનું માનીને આપણે એને યાદ કરીને જો જીવીએ ને, તો જીવવામાં આનંદ છે. તો આપણે જીવનમાં સુખી થઈશું. પણ મારા તારાના ઝઘડામાં આપણે ફસાઈ ગયા છીએ. કેટલી વાર જન્માન, કેટલી વાર આપણે આ બધું મેળવ્યું છે, પણ કશું આપણું થયું નથી. હા, આપણને મળે તો આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, પણ આપણે નથી કરી શકતા. તો એ જ વસ્તુઓ ભલે આપણી માનીએ, પણ આપણને દુખી કરે છે. એટલે કરુણાસાગર મહારાજ અંતરિક્ષમાં નિરંજન ધામમાંથી શક્તિના ધામમાં પછી આવ્યા ગૌલોકની અંદર. પછી બ્રહ્મસદન, કૈલાસ, વૈકુંઠ, એના પછી સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ. એના પછી આવે છે ચંદ્રલોક, અને છેલ્લે આવે છે સૂર્યલોક. આ બધા જ દિવ્ય ધામોનો ઇતિહાસ પરમ ગુરુએ ગ્રંથમાં લખ્યો છે. અમે કઈ જોવા નથી ગયા, પણ એમણે પોતાના અનુભવથી લખ્યો છે. એ પ્રમાણે આ અંતરિક્ષની અંદર દેવતાઓ બિરાજેલા છે. વચ્ચે એમણે 2-3 ધામો છોડી દીધા છે. બધા ધામોમાં ગયા, પણ 2-3 ધામ એમણે છોડી દીધા. એ ધામમાં એ ગયા નહીં. ઇન્દ્રલોક, કિન્નરલોક અને ગાંધર્વલોક. ઇન્દ્રલોક, કિન્નરલોક અને ગાંધર્વલોક. તો ઇન્દ્રની અંદર તો સંસારનો વૈભવ છે, ભોગ વિલાસ છે. ત્યાં કોઈ જ્ઞાન સાંભળે એવું છે નહીં. એટલે અહીંથી આપણને કદાચ ઇન્દ્રનો વૈભવ મળી જાય ને, તો પણ ત્યાં સત્સંગનો લાભ મળતો નથી, સત્પુરુષના દર્શનનો લાભ મળતો નથી. ત્યાં સત્પુરુષો પણ જતા નથી. કિન્નર લોક, આ કિન્નર છે, એમને પણ વિશેષ લાભ મળતો નથી. અને ગાંધર્વ લોક, જે ગાંધર્વ ગીત, સંગીત, નૃત્ય આદિ કરે છે, એમાં પણ એને આધ્યાત્મિક અનુભવ થતો નથી. એ એની અંદર મસ્ત થઈ ગયા છે, એટલે એ ગુરુનું જ્ઞાન શ્રવણ કરતા નથી.
એટલે પરમ ગુરુએ ધામને છોડી દીધા છે. એ ધામમાં જે નિવાસ કરતા અંશો છે ને એ ભોગની અંદર વિલાસ કરતા હોય છે, પણ એ ધામ છોડીને પાછા મૃત્યુ લોકમાં આવે તો એને લાભ મળે છે. એ રીતે પરમ ગુરુ છેલ્લે સૂર્યલોકમાંથી આ પૃથ્વી ઉપર આવ્યા છે. પૃથ્વી ઉપર 7 દ્વીપ છે, જેનું વર્ણન પુરાણોની અંદર પણ છે. અને કરુણાસાગર મહારાજશ્રીએ માત્ર એના નામનું વર્ણન નથી કર્યું, પણ એ દ્વીપોની અંદર જઈ પ્રગટ થઈ અને એમણે જે જીવોનું કલ્યાણ કરવા માટેનું કાર્ય કર્યું એનું આખું જીવન ચરિત્રનું વર્ણન કર્યું છે. જેને જેને મળ્યા એ રાજાઓના નામ સહિત વર્ણન કર્યું છે, અને કોને કોને એમણે કૈવલ લક્ષ્ય પ્રદાન કર્યો એનું પણ એમણે વર્ણન કર્યું છે. કોનો કેવો ભક્તિ ભાવ હતો એનું પણ વર્ણન કર્યું છે. એ વર્ણન ઉપરથી આપણને પણ ભક્તિ કરવાની પ્રેરણા મળે અને પરમ ગુરુનો સિદ્ધાંત સમજાય કે અન્ય લોકો અન્ય આરાધના કરતા હતા અને એ છોડીને એમણે પરમ ગુરુનું શરણ ગ્રહણ કર્યું. એમને પરમ ગુરુનું જ્ઞાન સમજાયું કે પરમ ગુરુનું જ્ઞાન એ સર્જનહારનું સ્થાપન કરે છે. જ્યારે આ જગતની અંદર જે સ્થાપનાઓ છે એ સગુણ ઈશ્વરની સ્થાપનાઓ છે, અને સગુણ જેટલું વર્ણન છે એ સૃષ્ટિની રચનાનું વર્ણન છે. એ અંતે રહેવાનું નથી, એ આપણા સર્જનહાર નથી. બીજું નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કર્યું, જેનાથી આ સૃષ્ટિનું સર્જન થતું નથી. તો પછી આપણા માલિક કોણ? એને પામવા માટે આપણે શું કરવું પડે? તો માલિકની ઓળખાણ કરુણાસાગર મહારાજ એમના જ્ઞાન દ્વારા અંતરિક્ષમાં રહેલા દેવતાઓને પણ આપી. અને દેવો તો બહુ જ્ઞાની હોય છે, દેવી ગતિ વાળા હોય છે, એને તો સમજાવે ને એક જ કથાથી એને સમજાઈ જાય. જ્યારે આપણને ખબર પડે, આપણને પડે તો પડે, નહીં તો કંઈ પડે નહીં, નહીં તો પછી ખાડામાં પડે. એટલે અહીંયા આપણે વારંવાર સત્સંગ શ્રવણ કરીએ ત્યારે આપણને થોડી સમજ પડે છે. એટલે મનુષ્યના જીવનમાં સત્સંગની બહુ જરૂર છે. નિયમપૂર્વક આપણે સત્સંગ કરીશું, નિયમપૂર્વક આપણે શ્રવણ કરીશું, નિયમપૂર્વક આપણે અધ્યયન કરીશું, ત્યારે આપણને સાચી વસ્તુ સમજાશે. આ દુનિયાની અંદર ધર્મ જગતમાં અનંત ધર્મ ગ્રંથો છે. જો કે આપણે બધા વાંચી પણ ના શકીએ, એટલો સમય પણ નથી આપણી પાસે. પણ કરુણાસાગર મહારાજ શ્રી બધા જ ગ્રંથોનો સાર એના ગ્રંથમાં સમાવી દીધો છે. બધા જ ધર્મના સિદ્ધાંતનું એમણે વર્ણન કર્યું છે. એટલે ધર્મની જો સમજ પ્રાપ્ત કરવી હોય તો આપણે સિદ્ધાંતને સમજવો પડે. એટલે કરુણાસાગર મહારાજનું જીવન દિવ્ય છે. એ પૃથ્વી ઉપર પ્રથમ પુષ્કર દ્વીપમાં આવ્યા, બીજા સાગ દ્વીપમાં આવ્યા, ત્રીજા કૌશક દ્વીપમાં આવ્યા, ચોથા કુશાલક દ્વીપમાં આવ્યા, પાંચમા સાલમ દ્વીપમાં આવ્યા, છઠ્ઠા પાલકી દ્વીપમાં, અને સાતમા આપણે રહીએ છીએ જંબુ દ્વીપમાં પ્રગટ થયા. જંબુ દ્વીપની અંદર પ્રગટ થયા. એના ઇતિહાસનો સંબંધ આગલા પાલકી દ્વીપ સાથે જોડાયેલો છે. પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા અને હેતબાઈ માતાને મળ્યા. કેમ? તો કે ગયા જન્મની અંદર હેતબાઈ માતા અને એમના પતિ બંને પાલકી દ્વીપમાં બ્રાહ્મણના શરીરમાં હતા, અને ત્યારે એમણે જંગલમાં જઈને તપ કર્યું. એવું તપ કર્યું કે દિવ્ય પરમ ગુરુ ત્યારે દ્વીપમાં પ્રગટ થયા હતા. એ સામેથી એ જંગલની અંદર જઈને બંનેને દર્શન આપે છે અને કહે છે, બોલો તમે આ તપશ્ચર્યા કરો છો, તમારે શું જોઈએ છે? અને આપણે તો કઈ તપ નથી કરતા ને માગ્યા જ કરીએ છીએ.
આપણે જે કંઈ સાધના કરીશું એનું ફળ આપણને મળશે જ. એટલે એમનું નામ હરદેવ અને સુમંતા હતું. ત્યારે દિવ્ય પરમ ગુરુ એમને દર્શન આપ્યા. એમણે પરમ ગુરુને દર્શન કર્યા, પગે લાગ્યા, એમની સેવા કરી, ફળ અને ફૂલ પરમ ગુરુના ચરણમાં અર્પણ કર્યા. એમની આવી ઉત્તમ પ્રકારની સેવા અને ત્યાગ ભાવની ભક્તિ જોઈને, કારણ કે સંસારનું તમામ સુખ છોડીને, વૈભવ સુખ છોડીને એ જંગલમાં જઈને સાધના કરે છે કે જ્યાં કોઈ સગવડ નહીં, ન રહેવાનું મકાન છે, ન ખાવાની કોઈ વસ્તુ છે, તો કેવી રીતે નિર્વાહ કરવો? તો કે વૃક્ષોના ફળ ખાઈને રહેવાનું અને વૃક્ષની છાયામાં રહેવાનું, વૃક્ષના ઉપર નિવાસ કરવાનો અને ભગવાનનું ભજન કરવાનું. જ્યાં ઘરની તો કોઈ માયા નથી ત્યારે ભગવાન યાદ આવે છે. એટલે ત્યાગ તો આપણે કરવો પડે છે, ત્યારે ભગવાનનું સ્મરણ થાય છે. આટલો ત્યાગ કર્યો છે ત્યારે એને ભગવાન મળ્યા છે. તો આપણે ઘરમાં થોડું તો છોડવું જોઈએ ને. થોડો સમય લઈને કામ તો કરવું પડે. સંધ્યાનો સમય થાય તો કંઈ પણ કામકાજ હોય તો અડધા કલાક માટે તો આપણે એનો ત્યાગ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. એ સિવાય પણ આપણી પાસે સમય હોય તો ધર્મ ગ્રંથોનું અધ્યયન પણ કરવું જોઈએ. આ કરીશું તો જ પરમ ગુરુ કોણ છે એની સાચી ઓળખાણ થશે, એનો મહિમા સમજાશે, અને મહિમા સમજાશે ત્યારે જ આપણે એની વિશેષ ભક્તિ કરીશું. એટલે આપણે જો પરમ ગુરુની દીક્ષા લીધી હોય તો અવશ્ય એમને આપેલું જે મંત્ર હોય એ મંત્ર આપણને આવડવો જોઈએ. મંત્રનું નિયમથી સ્મરણ કરવું જોઈએ. પરમ ગુરુની દીક્ષા લીધી હોય તો આપણે પહેલો નિયમ ગળામાં કંઠી રાખી કપાળમાં તિલક કરવું જોઈએ. જેના લગ્ન થઈ જાય ને એના માથા ઉપર એક નવું ચિહ્ન આવી જતું હોય છે. આવે છે ને, એને કોઈ કહે છે કે તમારે આથી કરવાનું, પણ આપણે ગુરુ કર્યા પછી છે ને તિલક કરતા નથી. સાંસારિક સંબંધનું મહત્વ આપણને છે તો આપણે એ ચિહ્નો ધારણ કરીએ છીએ, અને એની એક ઓળખ છે કે આ સૌભાગ્યવતી છે. એમ આપણા કપાળમાં તિલક એ પ્રતીક છે કે આપણા માથે કોઈ ગુરુ છે. અને કપાળમાં તિલક હોય ને માથે ગુરુ હોય, પછી ભૂત પ્રેત હામાં મળે ને તો એક બાજુ ખસી જાય, અને ના હોય તો એમ લાગે કે અહીંયા ક્યાંક આપણને મળે એવું લાગે છે. એટલે આપણી પાછળ આપણા ઘરમાં આવે. તો ઘરની અંદર પણ ગુરુ મહારાજની સ્થાપના હોય, પૂજા પાઠની પ્રાર્થના થતી હોય તો ત્યાં પણ એ પ્રવેશ કરી શકતા નથી. પણ એ સિવાય સગુણ ઉપાસનાઓ થતી હોય, રજોગુણી ઉપાસના હોય, તમોગુણી ઉપાસના હોય તો એ પાછા પ્રવેશ કરી શકે છે. એટલે પરમ ગુરુની ઉપાસનાનો આપણને મહાલાભ છે. પીડેન પિતૃ યક્ષ દાનવ દેવ, આ ગુરુ મહિમાનો પાઠ કરીએ ને એની અંદર જ આવે છે. ગુરુ છીર છત્ર બિરાજે જેને દમે કેમ કાળ, કાળ પણ કશું કરી શકતો નથી. જો ગુરુ મહારાજના સ્વરૂપમાં આપણી સુરતા જોડાયેલી હોય તો કાળ પણ કશું કરી શકે નહીં. અને કદાચ કાળ આવે ને આપણે ભગવાનનું સ્મરણ કરીશું ને તો એ આપણને લઈ નહીં જઈ શકે. શરીર ભલે આપણે છોડીએ પણ યમના દૂતો યમપુરીમાં નથી લઈ જઈ શકતા, એ 84માં નથી લઈ જઈ શકતા, પણ ગુરુની કૃપાથી આપણને માનવ દેહ અને એમનું શરણ મળે છે. આ ગુરુ કરવાનો મોટો લાભ છે કે એમની કૃપા હોય, એમાં આપણી શ્રદ્ધા હોય, એમની આપણે આજ્ઞા પાડીએ અને શરીર છોડતી વખતે જો એનું સ્મરણ કર્યું તો 84 આપણી ટળી જાય અને આપણને માનવનું શરીર મળે છે. કદાચ આપણા કર્મો બાકી હોય જવાના
પણ ફરીના માનવ દેહમાં જો આપણે એવા ઉત્તમ કર્મ કરીએ ને તો 84 ના કર્મો આપણા ઘણા બળી જતા હોય છે. એટલે પહેલો તો આપણને માનવ દેહ મળે એ મહત્વનું છે. કોઈને કહેવામાં આવ્યું કે તમને સ્વર્ગમાં જવું ગમે કે નરકમાં જવું ગમે? બધાને સ્વર્ગ જ ગમે. પણ એમણે કહ્યું કે ભાઈ સ્વર્ગમાં તો વૈભવ છે પણ ત્યાં સંતનો સમાગમ નથી. અને તમે નરકમાં જશો પણ ત્યાં તમને સંતના દર્શનનો લાભ થશે. તો કદાચ આપણને સત્સંગ મળતો હોય કે સંત સમાગમ મળતો હોય તો માણસ નરકમાં જવાનું પસંદ કરશે. કારણ કે નરકમાં એ વધુ સમય રહી નહીં શકે. સંતોના સત્સંગથી એને એમાંથી મુક્તિ મળી જશે અને સ્વર્ગમાં જશે. અને એને સત્સંગ નહીં મળે તો ભોગ વિલાસની અંદર ફસાઈ જશે. એટલે આપણા જીવનમાં સત્સંગનું બહુ જ મૂલ્ય છે. આપણામાં સત્સંગની રુચિ હોવી જોઈએ. સત્સંગના વચનો સાંભળવાની રુચિ, કે સારા વિચારો આપણને પ્રાપ્ત થાય. એ સારા વિચારો એ જ આપણા જીવનની ઉત્તમ મૂડી છે. તમને સુખ આપશે તો સારા વિચારો આપશે, નહીં કે એકલી સંપત્તિ. સંપત્તિ કદાચ આપણને વારસની અંદર લાખો ને કરોડોની મળી જાય, પણ જો આપણી પાસે સારા વિચાર નહીં હોય તો એ સંપત્તિનો આપણે શું ઉપયોગ કરીશું? આજે ઘણા ધનવાનના છોકરાઓ ભોગ વિલાસની અંદર કુમાર્ગે ચડી જતા હોય છે. ઘરમાં પત્ની હોય છતાં બહાર ભટકતા હોય છે. ઘરમાં ખાવાનું પીવાનું મળતું હોય છતાં બહારનું પીતા હોય છે. આ દુર્દશા કેમ થાય છે? કે સંપત્તિ તો મળી છે પણ એની પાસે સદવિચાર નથી. એટલે સંપત્તિ ખર્ચીને પણ સદવિચાર પ્રાપ્ત કરવા જોઈએ. અને સદવિચાર હશે ને તો સંપત્તિ નહીં હોય તો પણ તમે સુખી રહેશો. મહાપુરુષો જંગલમાં રહેતા હતા, એની પાસે સુવિધા નહોતી, સગવડ નહોતી, સંપત્તિ નહોતી, પણ એની પાસે સદવિચાર હતા. તો સદવિચાર જ માણસને સુખી કરે છે, પરિવારને સુખી કરે છે. એટલે પરિવાર સાથે આપણે સત્સંગ કરવો જોઈએ. પરિવાર સાથે જો સત્સંગ કરવામાં આવે ને તો બધાના વિચારો મેચ થઈ જશે. બધા એકબીજા માટે જીવશે અને બધા જ ભક્તિ કરશે. તો એ પરિવારની અંદર સ્વર્ગથી પણ ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. એટલે આપણને માનવ જીવન મળ્યું છે તો જીવનમાં ગુરુ કરવા જોઈએ. મુક્તિ થશે ને તો ગુરુ કૃપાથી જ થશે. એ સિવાય મનુષ્ય કદાચ ગમે તેટલું પુણ્ય કરે ને તો એને સ્વર્ગ મળે છે, પણ ગુરુની કૃપાથી આપણને પુણ્યની સાથે સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે તિલક અવશ્ય કરવું જોઈએ, શ્રદ્ધાથી કરવું જોઈએ, પ્રેમથી કરવું જોઈએ. તિલક એક સાત્વિક પ્રતીક છે. આપણા મનની અંદર સાત્વિક વિચારોનું સર્જન કરશે. તિલક આપણું ઉર્ધ્વ ગતિનું પ્રતીક છે, જે આપણને ઉપર તરફ લઈ જશે, નીચે તરફ નહીં, અધોગતિમાં નહીં લઈ જાય. એટલે પરમ ગુરુની આજ્ઞા છે એ આપણે પાળવી જોઈએ. ગળામાં કંઠી રાખો, નહીં તો લોકો ઘણા પ્રકારના દોરાઓ બાંધતા હોય છે, અને અત્યારે તો ફેશન આવી તો પગમાંય લોકો દોરા બાંધે છે. પણ ગળામાં કંઠી પહેરતા ખબર નહીં શું તકલીફ થાય છે. ગળું ભીસાય છે કે કઈ મુંજારો આવે છે. મીરાબાઈ તો એમ કે છે, મારે કે છે સોના ચાંદીના દાગીના નથી પહેરવા, હું તો તુલસીની કંઠી પહેરું મોરી માય, મારું મન લાગ્યું ફકીરીમાં. આ ફકીરીમાં જે આનંદ છે ને એ તો કદાચ સોનાના દાગીના પહેરીએ ને તોય આપણને ના મળે.
અને આપણને તો જો સોનાના દાગીના કોઈ કરાવી દે ને તો આપણી ખુશીનો તો કોઈ પાર ના રહે. પછી તો ઘરવાળા એને બહુ સારા લાગે. હા હા હા, મારા માટે આટલું બધું કર્યું છે, પણ એ દાગીના પહેરવાથી કોઈ લાભ નથી. આપણને એમ થાય કે આહા હા, હું બહુ સુંદર લાગુ છું એમ. હા, તમારી થોડી કિંમત વધે. તમે 5 તોલા દાગીના પહેર્યા હોય એટલે 1 તોલાની કિંમત અત્યારે 1.25 લાખ ગણીએ ને, એ પ્રમાણે તમારી એટલી કિંમત વધે. એથી વધારે કઈ મહત્વનું નથી. તૈમુર લંગ એક બહુ અત્યાચારી માણસ થઈ ગયો. કોઈ મહાત્મા આવ્યા અને પૂછ્યું કે આની કિંમત કેટલી એમ. કોઈ મહાત્માએ પૂછ્યું કે આ વ્યક્તિની કિંમત કેટલી? તો મહાત્માએ એને કીધું કે આ માણસની કિંમત છે ને 1 લાખ રૂપિયા છે. તો કોઈએ કહ્યું 1 લાખ રૂપિયાનો? તો એમણે આ દાગીનાનો એક હાર પહેરેલો છે, એની પાસે દાગીના છે એટલા. તો એની જ કિંમત છે, બાકી આ માણસની તો કોઈ કિંમત નથી. એને કોઈ મફતમાંય ના રાખે, એટલો માણસ અત્યાચારી હતો. એટલે અત્યાચારી માણસો, દુઃખ આપનારા માણસો પાસે ગમે તેટલી સંપદા હોય એનું કોઈ મૂલ્ય નથી, કારણ કે એનો દુરુપયોગ જ કરશે અને પાપ કર્મ કરીને એ નરકમાં જવાના, 84માં જવાના. આપણે તો આ બંધનમાંથી છૂટવાનું છે, સંસારમાં રહેવાનું છે, આનંદ કરવાનો છે, પરિવારની જે ફરજ છે એ પણ બજાવવાની છે, અને બધાને ભક્તિના વિચારને સંસ્કાર આપીને આપણે મુક્ત થવાનું છે. ખરેખર તો પરિવાર પ્રત્યેનું ગૌરવ એ પરિવારને સંપત્તિ મળી જાય એ નથી, પણ પરિવારને સારા સંસ્કાર મળે, સારા વિચાર મળે. બાકી તો બધા જ લોકો પોતપોતાની રીતે મહેનત કરવાના જ છે અને પોતાના ભાગ્ય પ્રમાણે એને બધું મળવાનું છે. પણ પરિવારને તમે સંસ્કાર આપશો ને તો એ તમારો પરિવાર ભવિષ્યમાં સુખી થશે, એમાં કોઈ શંકા જ નથી. બાળકને અહીંયા તમે સારા સંસ્કાર આપ્યા હોય, સારા વિચાર આપ્યા હોય, પછી એ બાળક ઘર છોડીને બહાર જાય ને તો પણ એ ભટકશે નહીં. અહીંથી કદાચ એ વિદેશમાં જાય ને તો પણ એ સંસ્કારને ભૂલશે નહીં, માતા પિતાને ભૂલશે નહીં, ભગવાનને ભૂલશે નહીં. પણ એની પાસે સંસ્કાર નહીં હોય ને સારા વિચાર નહીં હોય તો એ બહાર ગમે ત્યાં ભટકી જશે, ખોટા રસ્તે જશે ને પછી તમારી સંપત્તિનો વ્યય કરશે, દુર્વ્યય કરશે, અને એ સ્વયં દુઃખી થશે ત્યારે તમારા દુઃખનો કોઈ પાર નહીં રહે. આજે ઘણા યુવાનો ખોટા રસ્તે ભટકતા હોય છે અને એવા ઘણા પરિવારો દુઃખી આજે પણ જોવા મળે છે. એટલે એવું જોઈને આપણે સાવધાન થવું જોઈએ કે જીવનમાં મહત્વ શાનું છે. ધન જરૂરી છે પણ મહત્વ શાનું છે તો કે મહત્વ જ્ઞાનનું છે. આજે પણ લોકો પૈસા ખર્ચીને બાળકોને ભણાવે છે. એને ખબર છે કે શિક્ષણનું મહત્વ છે. આપણે પૈસા ખર્ચીશું એનાથી પણ વધારે સંપત્તિ એ શિક્ષણથી મળશે. અને શિક્ષણ એક વ્યવસ્થાનો ભાગ છે, જરૂરી વ્યવસ્થાનો ભાગ છે. કારણ કે અત્યારે વ્યવસ્થાના અભાવે પણ લોકો બહુ દુઃખી હોય છે. એટલે એ વ્યવસ્થા જરૂરી છે, પણ સંપૂર્ણ સમય આપણો વ્યવસ્થાના માટે જો ખર્ચી નાખીશું ને તો એ જ વ્યવસ્થા આપણા માટે બંધનરૂપ બની જશે, દુઃખના કારણ બની જશે. એટલે એ વ્યવસ્થા આપણા માટે સુખરૂપ બને એના માટે ધર્મ જરૂરી છે, એના માટે જીવનમાં ગુરુ જરૂરી છે, એના માટે જીવનમાં જ્ઞાન જરૂરી છે, એના માટે જીવનમાં નિયમ જરૂરી છે, એના માટે થોડી સાધના જરૂરી છે. થોડું ઘણું કંઈ કરવાની શરૂઆત કરીશું ને તો આપણને રસ્તો મળશે. પણ આપણે કંઈ નહીં કરીએ તો આપણને કંઈ મળવાનું નથી. જીવનના અંતે પસ્તાવા સિવાય કંઈ નહીં મળે. જીવન જતું રહે ને, આપણે જેની પાછળ દોડ્યા હોઈએ ને એના તરફથી જ્યારે સુખ ન મળે ને ત્યારે આપણને પસ્તાવો થાય કે મેં આખી જિંદગી આના પાછળ કાઢી, અંતે તો મને કંઈ જ મળ્યું નહીં આમાંથી. ન આ શરીરમાંથી મળ્યું, ન પરિવાર તરફથી કશું મળશે. આપણી ફરજ છે એને
મોટા કરવાની, એને વ્યવસ્થાના રૂપમાં કામ કરવાની, પણ એથી વધારે આપણે બધું જ એના માટે ખર્ચી નાખ્યું તો આપણા માટે કશું જ રહ્યું નહીં. એટલે આપણી ફરજ હોય છે કે 50 વર્ષની ઉંમર સુધી આપણે પરિવાર માટે બધું કરવું જોઈએ. અગર તો પરિવારના જે સભ્યો હોય એને પરણાવી દેવાની જવાબદારી એ માતા પિતાની હોય છે. એટલે એને મોટા કરવાની જવાબદારી અને પરણાવવા માટેના ખર્ચા કરવાની જવાબદારી, એના માટે કમાવાની પણ જવાબદારી બનતી હોય છે. એટલે સવારે ઉઠીને સાંજ સુધી બધા લોકો મહેનત કરતા હોય છે, પણ એ કામ કરતા કરતા આપણા કલ્યાણ માટે તો થોડો સમય સવારે, થોડો સાંજે, થોડો રાત્રે અવશ્ય કાઢવો જોઈએ. કોઈ દિવસ સારા પ્રસંગો હોય એ દિવસ આપણે કાઢવો જોઈએ અને આપણી જે ફરજ હોય એ નિભાવવી જોઈએ. અને આપણે ઘરમાં એ કરીશું તો આપણા બાળકોને પણ એ સંસ્કાર મળશે, તો એનાથી એ સુખી થશે. તો 50 કે પરિવારને જે જવાબદારી હોય એ પૂરી થાય પછી આ જવાબદારી જે બાળકોને પરણાવી દો પછી એની બની જતી હોય છે. જો એ બાળકો જવાબદારી ના નિભાવી શકે તો પછી તો એને આપણે પરણાવવા ના જોઈએ, અને જવાબદારી નિભાવી શકે તો એને પરણાવીને એને થોડી થોડી જવાબદારી આપવી જોઈએ, અને ટૂંક સમયની અંદર સંપૂર્ણ જવાબદારી આપવી જોઈએ. નહીં તો ઘણી વાર સંભાળ એવા ના હોય ને બધું આપી દો તો વળી પાછું પતન પણ કરી દેતા હોય છે. એટલે સમજી વિચારીને કામ કરવું પડે. પણ પછીનો શેષ સમય કોઈ પણ વ્યક્તિએ પોતાના કલ્યાણ માટે કંઈક કરવું જોઈએ. વિશેષ સમય ધાર્મિક કાર્યો માટે કરવો જોઈએ. આપણને જે કંઈ મૂડી કમાયા હોય એમાંથી પણ આપણે ધર્મ કાર્યની અંદર વાપરવી જોઈએ, અને ધર્મ કાર્યો કરવા જોઈએ, અને ભગવત સ્મરણ કરવું જોઈએ. આપણા મનને ભગવાનના સ્મરણની અંદર લગાવવું જોઈએ, કારણ કે પછી તો મોહ માયાની આપણી કોઈ જવાબદારી રહેતી નથી. પછી આપણે નિવૃત્તિ આવતી હોય એ નિવૃત્તિની અંદર પરિવારને ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપીએ, જરૂરી હોય થોડી ઘણી મદદરૂપ થઈએ, અને વિશેષ આપણે આત્મચિંતન કરીએ કે આ જીવન આપણને શા માટે મળ્યું છે. પણ એના માટે ગુરુ કરવા અવશ્ય જરૂરી છે. તો અહીંયા જંબુદીપની અંદર પરમ ગુરુનું પ્રાગટ્ય થયું. એ હેતબાઈ માતાએ આગલા જન્મની અંદર તપ કર્યો અને પરમ ગુરુ મળ્યા, એની સેવા કરી અને કે શું જોઈએ તમારે? તો કે અમારે કંઈ જોઈતું નથી, સંસારનું સુખ તો છોડીને આવ્યા છીએ. અમારે તો આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી અને પરમેશ્વરનું સુખ મેળવવું છે, એનું સાનિધ્ય મેળવવું છે. કારણ કે જે સર્જનહારને મળે ને એને આ સંસાર ચક્રની અંદર જન્મવું ને મરવું નથી પડતું, એને દુખી નથી થવું પડતું. બાકી આ જગતમાં જન્મા છે અને મૃત્યુની વચ્ચે અનેક દુઃખ આવે છે, અને છેલ્લું દુઃખ છે આપણા માટે મરવાનું. સૌથી મોટામાં મોટું દુઃખ એ મરવાનું છે, આવશે જ. બીજા દુઃખ તો આવે કે ના આવે, કોઈને એટેક આવે કે ના આવે, ડાયાબિટીસ થાય કે ના થાય, બીપી વધે કે ના વધે, પણ મૃત્યુ તો દરેકના માટે આવશે, આવશે ને આવશે જ. તો એના માટે કોઈ તૈયારી કરી છે? આપણે તો ઉનાળો આવે તો ખબર છે ગરમી આવશે તો શું કરશું? તો એકાદો પંખો લાવશું, એથી વધારે જરૂર હોય તો કુલર લાવશું, એથી વધારે જરૂર હોય તો એસી લગાવશું, જેથી ગરમી ના થાય. પણ મૃત્યુ આવશે ત્યારે શું કરશું? ત્યારે તો ભગવાનનું નામ લેવાનું છે, પણ છેલ્લા દિવસે લેવાશે નહીં. જીવનભર લીધું હશે તો જ આપણે અંત સમયે ભગવાનનું નામ લઈ શકીશું. નિવૃત્તિની અંદર અભ્યાસ કર્યો હશે તો ભગવાનનું નામ લેવાશે, નહીં તો પછી માયાનું સ્મરણ કરીશું તો અંતે અધોગતિમાં જવું પડશે.
તો પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થવાનું વચન આપ્યું કે તમે આગલા જન્મમાં જાઓ, હું મારે ત્યાં જવાનું છે, એટલે પ્રગટ થવા માટે તમે નિમિત્ત બનો. ત્યાં હું જંગલની અંદર બાલ સ્વરૂપે તમને પ્રાપ્ત થઈશ. એ પ્રમાણે હેતબાઈ માતાએ સારસાની અંદર જન્મ લીધો અને સારસા નગરમાં પણ રહેવાનું કહ્યું. પાલકી દીપની અંદર એ પણ કહ્યું સારસા નગરમાં રહેજો, ક્ષત્રિય કુળમાં અવતાર લેજો કે જેની અંદર ધર્મનું ગૌરવ હોય છે, ધર્મના માટે જે બલિદાન આપી દે એવું જે ગૌરવ છે એમાં તમે જન્મ લો. એ પ્રમાણે લીધો. અને હેતબાઈ માતા એક દિવસ પોતાના બાળકને લઈને પિયર જાય છે. રસ્તામાં તરસ લાગી, તળાવમાં પાણી પીવા ગયા. પોતાનું બાળક કિનારે મૂક્યું હતું. એ બાળકને નાહેર નામનું પ્રાણી લઈ જાય છે અને માતા પાણી પીને આવે છે તો પોતાનું બાળક એને મળતું નથી. ત્યારે વિચાર કરો એની શું સ્થિતિ થઈ હશે. અત્યંત કરુણ રુદન કરે છે, કલ્પાંત કરે છે અને પોતાના બાળકને શોધે છે. આગળ જતા જંગલના વિસ્તારની અંદર એ રસ્તામાં એક ઝાડના નીચે એક દિવ્ય બાળકના દર્શન થયા અને માતા પોતાનું દુઃખ થોડી વાર માટે વિશ્રામ કરી અને વિચાર કરે છે કે આ બાળક કોનું છે. બીજો વિચાર કર્યો કે ભગવાને મારા બાળકના બદલામાં તો નહીં આપ્યું હોય ને. ત્યારે હકીકત તો એ જ સત્ય હતી કે એમનું બાળક તો નાહેર લઈ ગયું હતું, એની એને ખબર પણ નહોતી. જો ખબર હોત ને તો વિચારત કે હવે મારું બાળક લઈ ગયું, હવે હું શું કરું, હવે તો હું જતી રહું. પણ એને ખબર નહોતી, બાળકને શોધતા હતા અને એક દિવ્ય બાળકના દર્શન થયા. તો ગમે તેને તો દર્શન ના થાય, પણ ગયા જન્મનું એનું સુકૃત હતું એટલે એ પોતાનું બાળક ગયું અને પરમ ગુરુના એને દર્શન થયા. પછી જ્યારે દિવ્ય પરમ ગુરુ દિવ્ય વાણી દ્વારા બાલ સ્વરૂપે એમને કહે છે કે હે ધર્મની માતા, તું મને તારા ઘરે લઈ જા, હું તારું કલ્યાણ કરીશ. પછી શા માટે આવ્યા હતા એની બધી વિસ્તારથી વાત કરી કે હું તો 5 દ્વીપોમાંથી ઓળંગીને જ્યારે પાલકી દ્વીપમાં આવ્યો ત્યારે ગયા જન્મની અંદર તમને મળ્યો હતો. બ્રાહ્મણ કુળમાં તમારો જન્મ હતો અને તમે તપ કરતા હતા. ત્યારે મેં તમને માગવાનું કહ્યું, તમારી સેવાથી પ્રસન્ન થઈને ત્યારે તમે માગ્યું કે અમને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવો. અને મેં તમને વચન આપ્યું કે તમે બીજો જન્મ ધારણ કરો, ત્યાં હું બાલ સ્વરૂપે મળીશ. એ જ પ્રમાણે તમે ક્ષત્રિય કુળમાં જન્મ ધારણ કરીને સારસામાં રહ્યા છો અને આજે બાલ સ્વરૂપે પ્રગટ થઈને હું તમને મળ્યો છો. તમારા પુત્ર રૂપે મને તમે તમારા ઘરે લઈ જાઓ, પણ આ વાત બીજા કોઈને કહેશો નહીં, નહીં તો દુનિયા તમારો સ્વીકાર નહીં કરે. એટલે હેતબાઈ માતાને વચને બાંધે છે. પછી પરમ ગુરુ એમનું જે બાલ દિવ્ય સ્વરૂપ હતું, થોડું ઉંમર વાળું, 2, 4, 5 વર્ષની બોલી શકે એવું અને બેસી શકે એવું, પણ પછી માતાના બાળક જેવું નાનું સ્વરૂપ લઈ અને માતાની ગોદમાં બેસી જાય છે. પછી માતા પરમ ગુરુ બાલ સ્વરૂપને લઈને પોતાના પિયરથી પાછા ફરી પોતાના સાસરીમાં આવીને ત્યાં નિવાસ કરે છે. 7 વર્ષ સુધી બાલ સ્વરૂપ પરમ ગુરુની સાથે રહ્યા અને 7 વર્ષની ઉંમર પૂરી થતા દિવ્ય પરમ ગુરુ ઘરનો ત્યાગ કરી અને સંન્યાસી દીક્ષા લે છે, ત્યાગી દીક્ષા લે છે. એના માટે સારસાથી નજીક ઓડ ગામ છે, ત્યાં રામાનંદી પરંપરાના કૃષ્ણ સ્વામી મહારાજ ત્યાં નિવાસ કરતા હતા. એમના આશ્રમમાં જઈને પરમ ગુરુ એક દિવસ ત્યાં આશ્રમની સેવા કરે છે અને સેવાની અંદર એની કસોટી થાય છે. અને કસોટી થતા જ કૃષ્ણ સ્વામી મહારાજ વિચાર કરે છે કે આ બાળક કોઈ સાધારણ નથી.
એમણે સમાધિ લગાવીને જોયું તો પણ એના અનુભવમાં ન આવ્યા. ત્યારે એમણે સ્વયં પૂછ્યું, ત્યારે એને ઓળખાણ થઈ કે આ તો દિવ્ય બાળક જીવોનું કલ્યાણ કરવા માટે, સર્જનહારની ઓળખ કરાવવા માટે આવ્યા છે. તો કૃષ્ણ સ્વામી મહારાજને પણ સર્જનહારનો અનુભવ પ્રાપ્ત થઈ ગયો. એટલે પરમ ગુરુ કરુણાસાગર બાલ સ્વરૂપે કૃષ્ણ સ્વામી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી, પરંપરા અનુસાર એમણે દીક્ષા લીધી અને પછી એમણે પોતાના મતની સ્થાપના કરી. કૃષ્ણ સ્વામી મહારાજ રામાનંદી હતા અને પરમ ગુરુએ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. સકર્તા સિદ્ધાંત કે વિશ્વના સર્જનહાર કોણ છે, એ કર્તાનું જે જ્ઞાન છે, એ સિદ્ધાંત કે જગતના સર્જનહાર સગુણ નથી, સગુણ એ જગતની રચના છે. નિર્ગુણ બ્રહ્મ એ પણ માલિક નથી, એનાથી પણ સર્જન થઈ શકતું નથી. એ બ્રહ્મ પણ અકર્તા છે. તો પછી જગતના કર્તા કોણ, એનું વર્ણન ચાર વેદમાં નથી, શાસ્ત્રોમાં નથી. અને પછી જે પુરાણો આવ્યા એની અંદર જે વર્ણન છે સગુણ વર્ણન છે, એ તો રચનાનું વર્ણન છે. પણ એ જે દેવોનું વર્ણન કર્યું ઈશ્વર તરીકે, પણ ઈશ્વરના ચૈતન સ્વરૂપ કેવું છે એનું વર્ણન નથી. એને બ્રહ્મ સાથે સરખાવી દીધા કે બ્રહ્મમાંથી જ આ અવતારો થયા છે, પરંતુ વાસ્તવિક એ સત્ય નથી. એટલે સગુણ અને નિર્ગુણ બંનેના કારણ રૂપી સર્જનહાર ચૈતન સ્વરૂપ છે, એવું સ્થાપન પરમ ગુરુ કરુણાસાગરે આ વિશ્વમાં કર્યું છે. તો હવે ગુરુ મહિમાનો પ્રારંભ કરીએ છીએ. પતિ પદ પરમ ગુરુ એક મેક, સમજે જે સંત એ મોટો વિવેક. પતિ પદ અને પરમ ગુરુ. પતિ પદ એટલે સર્જનહારનું સ્થાન અને સર્જનહાર સ્વયં, એ અને પરમ ગુરુ વિશ્વના સર્જનહાર એમનું જે ધામ છે, એ અને પરમ ગુરુ બંને એકમેક છે. જો કે સર્જનહાર એ અંશી છે, સર્જનહાર અને પરમ ગુરુ એમના પરમ વિશેષ અંશ છે. આગળ પણ વાત કરી એટલા માટે કે આ વસ્તુ સમજવી હોય તો એની પૂર્વ ભૂમિકા પણ આપણે જાણવી પડે. તો પરમ ગુરુ એ સર્જનહારના પરમ વિશેષ અંશ છે. અને કૈવલ કરતા સત કૈવલ સાહેબ એ સર્જનહાર છે. તો સર્જનહાર અને પરમ વિશેષ અંશ પરમ ગુરુ, આ બેવ એકમેક છે. એકમેક. જેમ પરિવારની અંદર ઘરમાં પતિ અને પત્ની રહેતા હોય પણ બંનેનો મત એક હોય ને, તો પતિ એ પતિ જ છે અને પત્ની એ પત્ની જ છે, પણ બેવનો મત એક હોય ને તે જુદા ના કહેવાય. પિતા અને પુત્ર, પિતા એ પિતા છે ને પુત્ર એનો સંતાન છે, પણ પિતાના મતથી પુત્રનો મત જુદો નથી. પુત્ર પિતાને ક્યારેય ભૂલે નહીં, હંમેશા અખંડ એનું સ્મરણ કરતા હોય, ત્યારે એ પિતા અને પુત્ર એક કહેવાય. એમના પિતાની કોઈ આડીઅવળી વાત એને કરી શકે નહીં. પણ એને બેને બનતું ના હોય ને, તો પછી લોકો બીજી બધી વાતો કરે કે તમારા બાપા તો આવા છે ને આમ કરતા હતા ને તેમ કરતા હતા. અગર તો બેને બનતું ના હોય તો પિતાને લોકો કે તમારો છોકરો આવો છે, પણ બંનેનો એક મત હોય તો કોઈ કહી શકતું નથી. એટલે અહીંયા પરમ ગુરુ અને કૈવલ યા તો પરમ પદ એક છે, એ ગતિ એક છે, એની બેઉની ગતિ એક છે, એ ક્યારે જુદા પડતા નથી. જો આપણે પણ કૈવલના જ છીએ અને બ્રહ્માંડના રહેલા દેવતાઓ એ પણ કૈવલના જ છે અને કરુણાસાગર એ પણ કૈવલના છે.
પણ આપણે કૈવલ સાથે એકમેક નથી. આપણે કૈવલને ભૂલી ગયા, પોતાને પણ ભૂલી ગયા અને દેવતાઓને પણ ભૂલી ગયા છીએ. એટલે આપણી એકતા કોઈની સાથે નથી. અને સંસારમાં જે પરિવાર હોય ને એમાંય કોઈનો એક મત હોતો, મતભેદ તો હોય જ છે. ક્યારેક કલેશ પણ થાય છે. પરિવારની અંદર પતિ અને પત્ની રહેતા હોય, તમારે ક્યારે કઈ વિવાદ થાય છે, મતભેદ થાય છે. ઘણાને તો બોલવાનું થઈ જાય છે. બોલવાનું એવું થાય ને પછી બેવ બોલવાનું બંધ કરી દે. આવું બોલવાનું થતું હોય છે. પણ સમજુ લોકો હોય ને એ જતું કરે, જવા દો ને, તમારી વાત સાચી. માથા ભારે બેન હોય તો એની વાત સાચી રાખવી પડે, અને માથા ભારે, જેનું માથું ભારે હોય ને એને માથા ભારે કહેવાય. એવા હોય ઘરમાં ઘણી વાર, તો એ જે કહે ને એમ હાય હા કરવી પડે. પણ એને સમજણ નથી હોતી કે આપણી વાત કેટલી સાચી છે. લોકો હા હા કરે એટલે આપણે એમ માનવાનું કે આપણી વાત બધી સાચી છે. એટલે પરમ ગુરુની એકતા કૈવલ સાથે છે. ક્યારેય કૈવલને ભૂલતા નથી. એમના સ્વરૂપને એ ભૂલતા નથી, પોતાને અને માલિકને પણ ભૂલતા. જ્યારે બ્રહ્માંડના દેવતાઓ છે એ પણ માલિકને ભૂલી ગયા છે અને પોતાના ધામની અંદર વિલાસ કરે છે. આપણે બધા જ આ સૃષ્ટિમાં આવ્યા, આપણે પણ માલિકને ભૂલ્યા છીએ અને આપણે આપણા ઘરની અંદર વિલાસ કરીએ છીએ. આ શરીર છૂટી ગયા પછી ક્યાં જઈશું એની ખબર છે ભાઈ? એ આપણને કોઈ ખબર નથી. મૃત્યુનો આપણે વિચાર કરતા નથી કે મૃત્યુ આવશે તો એના માટે આપણે શું કરવું જોઈએ. હવે આ મૃત્યુ થાય છે કેવી રીતે? આ શરીર છોડીને ચૈતન અંશ એ છોડીને કેવી રીતે જાય છે? ત્યારે આ શરીરનું મૃત્યુ થાય છે. અંદર રહેલો ચૈતન અંશ એ ક્યારેય મરતો નથી. લોકો એમ કે છે ફલાણા ભાઈ મરી ગયા. આમ તો મરી જવું કહેવાનું થોડું ભારે લાગે, કોઈને એમ ના કહેવાય મરી ગયા છે. પણ એ દેવલોક પામ્યા છે, સ્વર્ગવાસ થયો છે, રામચરણ પામ્યા છે. આવા બધા શબ્દોનો પ્રયોગ થતો. મરી ગયા શબ્દનો પ્રયોગ કોઈ કરતું નહોતું. પણ આજે ઘણા લોકો બોલતા ને એ તો મરી ગયા. હવે ઘણા તો જીવતા મરી જતા હોય છે. મરી ગયા ભાઈ બાપા, આમાં તો હેરાન થઈ ગયા હોય તો કે મરી ગયા, અમે તો આમ ગયા હતા પણ મરી ગયા. આમ આપણે તો કેટલી વાર મરતા હોઈએ છે. કા એમ લખવામાં નિધન થયું છે. અત્યારે બધા જે ભાષાઓમાં બોલતા હોય છે. અને કોઈ સૈનિક મૃત્યુ પામે ને તો એને કહેવામાં આવે એ શહીદ થયા છે. તો ખરેખર એમાં રહેલો ચૈતન તો મરતો જ નથી, છતાં આપણે કહીએ છીએ મરી ગયા. હા, એનું જે નામ ધારણ કર્યું છે ને એને આપણે કહીએ છીએ એ મૃત્યુ પામ્યા છે. પણ પેલો અંશ છે ને એનું તો આ કોઈ નામ છે નહીં. આ તો શરીર ધારણ કર્યું અને એને નામ આપવામાં આવ્યું કે આ ફલાણા ભાઈ છે ને આ ફલાણા બેન છે, એટલે શરીરની ઓળખ હતી. એ તો અંશ તો સ્ત્રીમાં એ જ છે અને પુરુષમાં એ જ છે. તો ત્યાં કોઈ સ્ત્રીવાચક કે પુરુષવાચક નામ આવતું નથી. અંશ એનું નામ છે. એટલે નામ શરીરનું હતું ને શરીરનું મૃત્યુ થયું છે. એટલે આપણે કઈ દુઃખ લગાડવાની જરૂર. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ અંશ પાછો અમારા પરિવારમાં આવે, જો લાગણી હોય તો. હો, નહીં તો ઘણા લોકો પતિ પત્ની છે ને લડાઈ ઝઘડા કરીને કંટાળ્યા હોય ને પછી ભગવાન અમને આને સાથે ક્યારે ભેગા ના કરતા. ઘણા લોકો થાકી જતા હોય છે. એટલે આ શરીરની અંદર કૈવલનો અંશ બિરાજેલો છે. દેવો પણ એક જ માલિકના અંશ છે. એ પણ અંતરિક્ષમાં એક શરીરની અંદર જ નિવાસ કરતા હોય છે. પણ આપણા જેવું શરીર એ નથી હોતું.
આકૃતિ વાળું નથી હોતું. એ તો મૃત્યુલોકમાં આવે ને ત્યારે માનવ શરીર ધારણ કરે છે. એ સિવાય એમના ધામની અંદર કોઈ સૂક્ષ્મ દેહના દેવતા હોય તો એનું શરીર સૂક્ષ્મ હોય છે. એનાથી વધારે ગતિવાળા દેવતા હોય એનું કારણ શરીર છે. એનાથી મોટી ગતિવાળા દેવતા હોય એનું મહાકારણ શરીર છે. અને એનાથી મોટી ગતિવાળા દેવતાઓ એનું પરમ કારણ શરીર છે. એટલે શરીરના પણ 5 પ્રકાર છે. એમાં રહીએ છીએ ને એ સ્થૂલ શરીર છે, ક્ષણભંગુર છે. વારંવાર એ આપણે ધારણ કરીએ છીએ ને એનો નાશ થાય છે. જ્યારે સૂક્ષ્મ શરીર છે ને એનું આયુષ્ય તો હજારો ગણું છે, હજારો વર્ષનું છે. સૂક્ષ્મ દેહથી કારણ દેહનું આયુષ્ય એનાથી 1000 ગણું છે. કારણથી મહાકારણનું આયુષ્ય એનાથી 1000 ગણું છે. આ શરીરો પણ આપણે ધારણ કરેલા છે. એ વાસનાના રૂપમાં છે. એને છોડવા બહુ મુશ્કેલ છે. એટલે દેવી ધામમાં જઈએ ને એક વાસનાના શરીરોમાં રહીને આપણે ત્યાં રહીએ છીએ. આપણી મુક્તિ થતી નથી. એ ધામોમાં જવા છતાંય આપણે પોતાને ઓળખતા નથી કે આપણે ચૈતન અંશ છીએ, કૈવલના છીએ. એટલે આપણું જે સ્વરૂપ છે ને જાણ રૂપ છે, જાણ સ્વરૂપ. આ શરીરમાં રહીને આપણે બધું જે જાણીએ છીએ એ જાણવાનું જે ગુણ છે એનું કોઈ આકૃતિ નથી હોતી. પણ જાણપણું, આંખ દ્વારા દ્રશ્યને જાણીએ છીએ, કાન દ્વારા શબ્દને જાણીએ છીએ. શબ્દની કોઈ આકૃતિ નથી પણ એક નોલેજ થાય છે આપણને શબ્દ દ્વારા. એ રીતે ઇન્દ્રિયો દ્વારા અંશ આ બધો જે અનુભવ કરે છે જાણ સ્વરૂપે કરે છે. એ અંશનું જાણ સ્વરૂપ છે. પણ એ પોતાના સ્વરૂપની જાણ ભૂલી ગયો અને અત્યારે આ શરીરમાં રહી અને આ સંસાર સુખની એને જાણ છે. એ જાણ સ્વરૂપ અંશ ચૈતન છે. અને આ શરીરની અંદર આ બ્રહ્મરંધ્ર સ્થાન છે. ત્યાં આવીને એને નિવાસ કર્યો છે. એ પોતાનું સ્વરૂપ છે પણ કેવું આકૃતિ વાળું નહીં, ચૈતન સ્વરૂપ છે. એ નિરાકાર પણ નથી બ્રહ્મના જેવું. પ્રણવ છે ને એ નિરાકાર છે ને બ્રહ્મનો અંશ છે. એટલે ચૈતન અંશ આપણા શરીરમાં બ્રહ્મરંધ્રમાં રહ્યો છે. એને આવીને બેઠો એટલે એમની દ્રષ્ટિ પડી પ્રણવ ઉપર. એટલે પ્રાણ ચેતન થયો છે. બ્રહ્મનો અંશ પ્રાણ એ ચૈતન અંશની ચેતનાથી ચેતન થયો છે. એટલે અંશનો સામાન્ય ભાસ, જે અંશ જાણ સ્વરૂપ છે એનો સામાન્ય ભાસ પડે એટલે એમની ચેતનાથી પ્રાણ ચેતન થાય. એટલે આ શરીરના 7 ચક્ર છે એ બધા ચેતન થઈ જાય. અને 7 ચક્ર સાથે બધી નાડીઓનો સંબંધ જોડાયેલો છે એટલે બધી ચેતન થઈ જાય અને ક્રિયા કરવા લાગે. પછી તો માલિકની બધી ગોઠવણ કરેલી છે. આ ગાડી જેમ ચાલે ને ડ્રાઈવર બેસી જાય અને એ ગાડીને ગેરમાં નાખી અને પછી સ્ટાર્ટ કરે એટલે ચાલવા માંડે. એટલે એન્જિન તો એનું કામ કરે ને. પછી તમે ચાલુ કરી દો એટલે આખું એન્જિન ચાલતું થઈ જાય. ગેરમાં નાખો તો ગાડી આગળ વધે, બ્રેક મારો તો ઊભી રહે. એમ ગાડીને સ્ટાર્ટ કરે એટલે આખું ગાડી ચેતન થઈ ગઈ. પછી આપણી ઈચ્છા થાય કે મારે ચાલવું છે એટલે આપણે ગાડી નાખી ગેરમાં અને આપણે ચાલ્યા. પછી આગળ 2 લાઈટો મૂકી હોય એટલે આપણામાં લાઈટો 2 મૂકી હોય ને જોવાનું કામ કરે, નહીં તો પાછા ખાડા આવે તો ખબર પડે. એટલે અંદર બેઠેલો ડ્રાઈવર આંખો દ્વારા જોવે અને પગ દ્વારા ચાલે અને કાન દ્વારા સાંભળે કે ક્યાં જવાનું છે. નેવિગેશન હોય ને તો રસ્તો બતાવે. બોલવાનું હોય ત્યાં બોલે. તો આ બધી જ ક્રિયા અંશની જાણ દ્વારા થાય છે. અંશનું જાણ સ્વરૂપ છે. એની અંદર ચેતના છે એટલે ચેતન સ્વરૂપ છે. અને એની અંદર ક્રિયા શક્તિ છે. એ એમની ક્રિયા શક્તિ હોવાને લઈને એમની ચેતનાથી આ શરીર ક્રિયા કરે છે. શરીરના તમામ તત્વો ક્રિયા કરે છે ત્યારે આ શરીરમાં આપણે બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે અંશની લક્ષણા શું થઈ? એક તો જાણપણું, બીજી ક્રિયા શક્તિ અને ત્રીજી ચેતના.
જેનાથી શરીર ચેતન થાય છે. બીજી લક્ષણાઓ આરત, અક્કલ, સુરતા અને નૂરતા એ અંશના સ્વરૂપની લક્ષણાઓ છે. આરત ન હોય તો આપણે કંઈ કરતા પ્રેમ તો જોઈએ ને. જે કાર્ય કરો એમાં તમારો પ્રેમ હોય છે, ભગવાને આપણને આપેલી આરત છે. બીજી અક્કલ. ભલે આપણે માનીએ ઘણાને કે આને અક્કલ નથી, પણ ભગવાને બધાને આપી છે, પણ કોઈનામાં ઓછી હોય ને કોઈનામાં વધારે હોય. એ તો આપણે મૂલ્યાંકન કરીએ એનામાં અક્કલ નથી. કોઈ ભણેલા ના હોય તો શું સમજવાનું, એને અક્કલ નથી એમ માનવાનું. અને ભણેલા છે તો આપણને લાગે કે આ તો બહુ બુદ્ધિશાળી છે એટલે બહુ અક્કલ વાળા છે એમ સમજવાનું. પણ ના, અક્કલ એક વસ્તુ જુદી છે. માણસે જીવન કેવી રીતે જીવવું એની અક્કલ. માણસે જે કંઈ કામ કરતા હોય એમાં એક અક્કલ કામ કરતી હોય છે. જે જે કાર્ય હોય એ પ્રમાણે એની અક્કલ હોય છે. તો આરત ને અક્કલ, બીજી સુરતા અને નૂરતા. દરેક કાર્યની અંદર આપણી સુરતા અને આપણી નૂરતા કામ કરતી હોય છે. એટલે ભગવાને આ સમૃદ્ધિ આપી છે આપણને, એ જ આપણું સ્વરૂપ છે. તો એ ચૈતન અંશ જાણ સ્વરૂપે બ્રહ્મરંધ્રમાં બેઠો અને એમની દ્રષ્ટિ પડી એટલે સૌ પ્રથમ પ્રકાશ બ્રહ્મવૃત્તિ જે પ્રાણ છે એ ચેતન થાય છે. એના ત્રણ તત્વો વિકાસ, અવિકાસ અને કુંભસ્થ, ત્રણ મહાતત્વોને એને ચેતન કર્યા. એટલે આ શ્વાસની પ્રક્રિયા ચાલે છે. લેવાય, મુકાય અને કુંભક થાય. એ વિકાસ, અવિકાસ ને કુંભસ્થ તત્વ માલિકે ના બનાવ્યા હોય તો આ ક્રિયા થતી. પણ આજનું વિજ્ઞાન પણ એને એ પ્રકારે નથી જાણતું કે ભગવાનની આકળ લીલા છે એટલે શ્વાસ લેવાય છે, મુકાય છે ને કુંભક થાય છે. બીજા ત્રણ તત્વો પછી એને ચેતન કરે છે. એ છે વગ્ર જ્ઞાન, અનંગ અને કાલ સક્ષ સત્વ. આપણે જે કોઈ ક્રિયા કરવી હોય ને એમાં ત્રણ સક્ષ સત્વ કામ કરતા હોય છે. લેવાતો પ્રાણાયામ છે એની સાથે વગ્ર જ્ઞાન સક્ષ સત્વ કામ કરે છે. કુંભક થાય છે એની સાથે અનંગ સક્ષ, અનંગ છે તો જ આપણે કામ કરીએ છીએ. વગ્ર જ્ઞાન એ કાર્યની શરૂઆત કરે છે, અનંગ એ આપણે કાર્યમય બનાવી દે છે, અને કાલ સક્ષ સત્વ એ આપણને કાર્યનો અભાવ થાય એટલે પૂરું થાય એટલે એ છૂટી જાય છે. તો દરેક કાર્યના ત્રણ સ્ટેપ હોય છે, શરૂઆત અને મધ્ય અને અંત. કોઈ કાર્ય નિરંતર ચાલતું નથી. આપણે ખાઈએ તો શરૂઆત કરીએ એ વગ્ર જ્ઞાન સક્ષ સત્વ, અને પછી આપણે ખાવાની રસમય મજા આવતી હોય આપણે બધું ભૂલી જઈએ તો એ છે અનંગ. અને ખાવાનું પૂરું થઈ જાય ને, કેપેસિટી પૂરી થાય ને પછી થાળી ભરી હોય ને તો આપણે ખાવાનું છોડી દઈએ. એ કાળ સક્ષ સત્વની ક્રિયા છે. એ મૃત્યુ સમયે પણ આ ત્રણ સક્ષ સત્વ કામ કરે છે. અને કેવી રીતે આપણું મૃત્યુ થાય છે એ પરમ ગુરુએ આપણને બતાવ્યું છે કે શ્વાસ જે લેવાય છે એ વગ્ર જ્ઞાન અનંગ સક્ષ સત્વ એનું કામ કરતું હોય છે. પછી એ જ શ્વાસ આપણા નાભીએ કુંભક થાય છે. લીધેલો શ્વાસ અને કુંભક થાય છે ત્યારે જ આપણા શરીરને એ પ્રાણનું બળ મળે છે, પ્રાણની ચેતના મળે છે. અને પછી એ પ્રાણ પાછું બહાર નીકળી જાય છે જીવન આપીને. એ ઓક્સિજન માંથી કાર્બન ડાયોક્સાઇડ બને વિજ્ઞાન કહે છે. પણ બહારનું જે પ્રાણ છે ને એ સોહંગ પ્રણવ છે, એમાંથી ઓહંગ એ પ્રાણને લે છે, જીવન લે છે. તો બહાર તો છે ને એવું જીવન આનંદથી ભરેલું છે આ પ્રાણ, એમાંથી આપણે શ્વાસ લઈએ છીએ અને આ શરીરને આપણે જીવન આપીએ છીએ, અને પછી પ્રાણ પાછો બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયા નિરંતર ચાલે છે. જેટલા શ્વાસ આપણી અંદર ભરેલા હોય એટલા શ્વાસ સુધી આપણે આ શરીરમાં રહી શકીએ છીએ. એ જો શ્વાસ પૂરા થયા એટલે આ શ્વાસ ઉભો રહી જશે. તો સૌ પ્રથમ પરમ ગુરુ કહે છે કે થાય છે શું કે અમુક ઉંમર થાય કે અમુક પરિસ્થિતિ આવે, મૃત્યુ નજીક આવવાનું હોય ને ત્યારે માણસ ને સ્વાભાવિક
જીવનમાંથી અભાવ થતો હોય છે, ત્યારે શ્વાસ લેતો હોય ને અનંગ સક્ષ સત્વ વગ્ર જ્ઞાન સક્ષ સત્વ એનો જે પ્રાણ છે એ શિથિલ થઈ જાય છે. કાળ અનંગ સક્ષ સત્વ છે, જે આપણે ઉમંગ હોય ને એ આપણો ઓછો થઈ જાય. એટલે જે શ્વાસ અંદર પ્રેરક થાય છે ઓહંગ પ્રણવ, જેને વર્ગ જ્ઞાન સક્ષ સત્વ કહે છે, એ શરીરમાં આવે છે. પણ અનંગ સક્ષ સત્વ એટલે આપણને ઉમંગ નથી જીવનમાં. ઘણા લોકો કે હે ભગવાન અમને લઈ લ્યો, હવે તને ક્યાં નાખે, તું જ્યાં છો ત્યાં બરાબર છે. એટલે ઈચ્છા બધી નિર્મૂળ થઈ જાય ને એટલે શ્વાસ તો આપણે લઈએ છીએ પણ શરીરમાં એની ઉર્જા જતી નથી. કારણ કે અનંગ આપણું નબળું પડી જાય એટલે જેવો શ્વાસ આવે ને એવો જ પાછો બહાર નીકળી જાય છે. એટલે આપણા જીવનને પોષણ મળતું નથી, ઉર્જા મળતી નથી. અને ધીમે ધીમે એ પ્રાણમાંથી, શરીરમાંથી જે પ્રાણ છે એ રોકાય નહીં. અને પછી જે પ્રેરક થતો પ્રાણ છે એ પણ ઓછો થઈ જાય છે. અને જ્યારે બંધ થઈ જાય ત્યારે અંતે આવનારો જે પ્રાણ છે એ પ્રેરક પ્રણવ કહે છે. અને એ પ્રેરક અંદર પિંડમાં પ્રેરક ન થાય, કારણ કે અંદર ઉમંગ નથી, એ પ્રાણ નીકળી જાય છે. તો પછી બહારથી આવતો જે પ્રાણ છે એ અંદર પ્રેરક નથી થતો. ત્યારે પછી જે કાળ સક્ષ સત્વ હોય બહાર કાઢવાનું કામ કરે. માય ગોડ, કાળ સક્ષ સત્વ છે. તો ભગવાને પ્રેરક અંદર કરીએ ને એના 3 ભાગ મૂક્યા છે. રોકવાનું છે ને એના 3 ભાગ મૂક્યા છે, પણ બહાર કાઢવાનું છે ને એના 4 ભાગ મૂક્યા છે. એટલે શ્વાસ આવતો બંધ થઈ જાય પછી અંદર રહેલો જે પ્રાણ છે ને એ કાળ સક્ષ સત્વ ખાલી કરી દે છે. અને એનો જ્યારે નાશ થાય તત્વોનો, ત્યારે આ શરીર મૃતક થઈ જાય છે, માણસનું મૃત્યુ થઈ જાય છે. અને અંશ આ શરીરને છોડીને ચાલ્યો જાય છે. હવે મૃત્યુ પામે એટલે આમ તો કોઈને ખબર ના પડે કે મૃત્યુ થયું છે કે નહીં, દાદા છે કે નહીં, દાદીમાં છે કે નહીં. કારણ કે ઘણી વખત બેભાન થઈ ગયા હોય તોય અંદર હોય છે. એટલે આ તો ડોક્ટર તપાસ કરે ને ત્યારે આપણે માનીએ કે આ થયું છે મૃત્યુ. પણ એના ચહેરા ઉપર એના લક્ષણો આવતા હોય છે. ચહેરો એનો કાળો પડી જતો હોય છે. દેવ લોકોના શરીર મૃત્યુ પામે ને તો એનો ચહેરો કાળો નથી પડતો, કારણ કે દેવી તત્વ છે દેવોનું, એ જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે શરીરની અંદર પ્રાણ રહી જતો હોય છે. જ્યારે મૃત્યુ થાય ત્યારે શરીરમાં પ્રાણ રહી જાય છે, એને લઈને શરીરમાં તેજ રહેતું હોય છે. વિચાર કરો, પ્રાણ ચાલતો ના હોય પણ શરીરમાં થોડોય પ્રાણ રહી જાય ને તો શરીરમાં તેજ રહેતું હોય છે. જ્યારે સંપૂર્ણ શ્વાસ ખાલી થઈ જાય એનો ચહેરો શામ પડી જાય છે. તો એ પ્રકારે આ શરીર છોડીને અંશ ચાલ્યો જાય છે. તો પોતાનો સામાન્ય ભાસ છે એનાથી આ શરીર ચાલતું હતું, અને ભાસ જ્યારે પોતે સમેટી લે છે, પ્રાણ ન આવે તો એ સમેટી લે છે, ત્યારે શરીરનું મૃત્યુ થાય છે. આ તો હતી એક શરીરને ચેતન રાખવાની પ્રક્રિયા. પણ અંશનું વિશેષ ભાસ જે પોતાની જાણ છે એના દ્વારા શરીરમાં એ બધી ક્રિયા કરે છે. તો જીવનભર પોતાની જે જાણ હતી એ આ શરીર દ્વારા ક્રિયા કરવાથી ઇન્દ્રિયોની જે બધે રસ છે એ આ અંશ ગ્રહણ કરે છે
તો ઇન્દ્રિયોના માયાના જે બધા રસ છે એમાં એ બેભાન થઈ ગયો અને ઇન્દ્રિયોના સ્વાદની અંદર, એના રસની અંદર, એની વાસનામાં એ બંધાઈ ગયો. સંસારનો રસ એવો છે, એની જાણ એવી છે કે એ જાણ જો આપણે બહુ ગ્રહણ કરીએ ને તો આપણે ભગવાનનું નામ લેવાની ઈચ્છા થતી, તો આપણે આપણી જાણને ભૂલી જઈએ છીએ. મતલબ કે જે ક્રિયા કરીએ ને એમાં આપણે બેભાન થઈ જઈએ છીએ. જેમ એક ભમર હોય ને, ભમર એ ફૂલનો રસ ગ્રહણ કરતો હોય છે, પણ રસ એને લઈ અને ઉડી જવાનું હોય છે, પણ ઉડવાને બદલે રસ લેવામાં લીન થઈ જાય છે. ત્યારે સાંજ પડે છે તો પણ એને ખબર પડતી. ભમરો કમળની સુગંધ લેવામાં સંધ્યા થઈ જાય છે તો પણ એને ખબર પડતી નથી, અને કમળ બીડાઈ જાય છે, એની અંદર ભમરો પણ બીડાઈ જાય છે, પછી એ ઉડી શકતો નથી અને ગુંગળાઈને મૃત્યુ પામે છે. આ શરીરમાં અંશની પણ આવી જ એક દુર્દશા થાય છે કે ઇન્દ્રિયોના સ્વાદ લેવામાં એટલો તો બધો એ રસમય બની જાય છે કે અંતકાળ આવે છે ને તો એને કઈ ખબર પડતી નથી, અને એ માયાના રસની અંદર ગુંગળાય અને પછી મૃત્યુ પામે છે. તો એ બેભાન થઈને એ માયાના રસમાં જ એ શરીર છોડીને ચાલ્યો જાય છે. એટલે પોતાને એ જાણતો નથી, એ માયાના રસ સાથે આ શરીર છોડી દે છે. ત્યારે માયાનો જે રસ છે ને એ જ વાસના છે. માયાની જાણ એટલે માયાની સ્મૃતિ. આપણે જીવનભર જે કરીએ ને એની આપણને કંઈક સ્મૃતિ રહી જતી હોય છે. આપણે બધું યાદ જ કર્યા કરીએ કે ભૂતકાળમાં આવું થયું હતું ને આવું થયું હતું, ભવિષ્યની ચિંતા કરવામાં દુઃખી થઈએ છે, પણ મનુષ્ય જીવન શા માટે મળ્યું છે ને શું આપણે કરવું જોઈએ એનો વિચાર આપણે નથી કરતા. ભૂતકાળને યાદ કર્યા કરીએ છીએ. તો એ માયાનું સ્મરણ, એની જે વાસના છે સંસાર સુખની, એ લઈને આ જીવાત્મા જાય છે. ત્યારે એ શરીર છોડીને જાય એ અંશ પિંડ અને બ્રહ્માંડની આ સંધિ છે, બ્રહ્મરંધ્ર, એ છોડી દે એટલે પ્રકાશ માલિકનો જે બાર પ્રકાશ છે, બ્રહ્મવૃત્તિ કહેવાય છે, એના વિશે એ પ્રવેશ કરે છે. એ પોતાની ઈચ્છા લઈને જાય છે. માયા હોય તો માયા, ભગવાનનું નામ લેતા હોય તો એ જીવનમાં જે કઈ ઈચ્છાઓ હોય એ વાસના લઈને જાય છે. એ અંશ ઈચ્છાવંત પોતાનું જે ચૈતન સ્વરૂપ છે એ સ્વરૂપ પોતે લઈને જાય. પોતાને ભાન નથી હોતું, પણ એ ચૈતન સ્વરૂપ વાસના સંયુક્ત એ બ્રહ્મ ભૂમિકાને વિશે અવ્યક્ત મૂર્તિમાન, અવ્યક્ત મૂર્તિ એટલે એ આકૃતિથી દેખાય એવો નથી, છતાં પણ એ પોતાનું જે ચૈતન સ્વરૂપ છે એને ભૂલીને વાસના રૂપ થઈને એ બ્રહ્મ ભૂમિકામાં પ્રવેશ કરે છે, બ્રહ્મ ભૂમિકામાં રહે છે, પણ બ્રહ્મ સાથે ભળી જતો નથી. એનું સ્વરૂપ એવું છે કે બ્રહ્મમાં ભળી જતું નથી. કદાચ એની વાસના છૂટી જાય ને તો પણ એનું ચૈતન સ્વરૂપ બ્રહ્મમાં ભળતું જ નથી. ત્યારે દુનિયાના સિદ્ધાંત એમ માને છે કે આપણે બ્રહ્મ છીએ, બ્રહ્મના અંશ છીએ, અને જ્ઞાન થઈ જાય ને તો બ્રહ્મમાં આપણે ભળી જઈએ છીએ. ત્યારે કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત એમ કહે છે કે બ્રહ્મ એ માલિકનો પ્રકાશ છે, એ બ્રહ્મની અંદર સારી સૃષ્ટિ ચૈતન છે, પણ આપણે બ્રહ્મના અંશ નથી. એ બ્રહ્મની અંદર વિચરણ કરીએ છીએ, પણ એક અવ્યક્ત મૂર્તિ સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપનો મતલબ આકાર વાળા નથી, અવ્યક્ત મૂર્તિ એ ચૈતન સ્વરૂપ છે, જે નિરાકાર બ્રહ્મ છે. એમ આપણું સ્વરૂપ નિરાકાર હોવા છતાંય એક ચૈતન સ્વરૂપે આ બ્રહ્મની અંદર એ ગતિ કરે છે. તે શૂન્યના વિશે અંશ શરીર છોડીને ગયો એ બ્રહ્મમાં ભળી જતો નથી. એ જાય છે ત્યારે એની સાથે શું જાય
તો કે એમણે જીવનભર જે કંઈ પાપ કર્યા હોય, પુણ્ય કર્યું હોય, એ વાસનાનું પોટલું લઈને જાય છે. અહીંથી કોઈ વસ્તુ જતી નથી. એટલે જીવનમાં છે ને બહુ વાસના ભેગી ના કરવી, નહીં તો જીવને ભટકવાનું જ છે. સંસારમાં બહુ મોહ નહીં રાખવાનો, બહુ આસક્તિ નહીં રાખવાની. જે વસ્તુ મળી છે એનો વિવેકથી આપણે ઉપયોગ કરી, સદુપયોગ કરી અને વિશેષ આપણે સારું કામ કરવાનું છે. બિનજરૂરી વાતોમાં રોકાવાનું નહીં. આપણે કથા હાલતી હોય તો કથામાં ધ્યાન આપવાનું, નહીં તો આપણે એક બાજુ કથા ચાલતી હોય પણ આપણને તો વાતોમાં જ રસ હોય છે. તો છેલ્લા સમયે પણ આ વાસના લઈને જ જવાનું. એટલે વાસનાનું પોટલું આપણી પાછળ હોય, આપણે આગળ અને આપણું પોટલું પાછળ. અત્યારે બધા જો ને, બધા નોકરી કરવા જાય ત્યારે પાછળ જ હોય છે ને બધું લટકાવેલું. પણ ઘરે પાછા આવે ને ત્યારે પાછું આગળ કરવાનું. હા, જ્યારે જીવ આ બ્રહ્મ ભૂમિકામાંથી જે વાસનાની ઈચ્છા લઈને ગયો, એ વાસના પ્રમાણે, ઈચ્છા પ્રમાણે અહીંયા બધા શરીર નવા નિર્માણ થાય છે. એના માટે એની ઈચ્છા પ્રમાણે, સંસારની ઈચ્છાઓ હોય ને તો પછી 84 ના શરીર ધારણ કરવા પડે. અને જે શરીર તૈયાર થયું એના માટે કોઈ પણ માતાના ગર્ભમાં પછી કૂતરા હોય, બિલાડા હોય, પ્રાણી, પશુ, પંખી, જેનું પણ શરીર નિર્માણ થયું, એમાં પછી એની વાસના જેની હોય, અંશ આવે ત્યારે પોટલું આગળ આવે. કારણ કે એને ક્યાં જવું છે એ પોટલામાં નક્કી કરેલું છે. એટલે મોબાઈલ તો આપણો આગળ જ હોય, સમજ્યા? આપણને દિશા બતાવે ને, એને પાછળ ના રખાય. પાછો આપણે ક્યાં જવું છે એના માટે મોબાઈલ આગળ રાખવો પડે. આપણને રસ્તો બતાવે ને ક્યાં જવું છે. એટલે આપણા માટે જે શરીર નક્કી કર્યું છે ને એ પછી એને ગમે જ. કારણ કે ગયા જન્મમાં એની વાસના જ એવી હતી કે મારે આવો જ આનંદ જોઈએ છે, તો એવો મનુષ્યમાંય મળે અને પ્રાણી, પશુ, પંખીમાં પણ એ આનંદ મળે છે. એટલે પછી એમાં એક ખુશથી રહેતા હોય છે. હા, પછી કીડી બને ને તોય ખુશથી રહે, મકોડા બને ને તોય ખુશથી રહે. પછી જેને જેને હેરાન કર્યા હોય ને એને ચટકા ભરે. આ બધો નિયમ છે, એના કર્મ છે ને એને ભોગવવાના છે. અને કોઈના પગ તળે પછી આવી જાય એટલે એનું જીવન પૂરું થઈ જાય. એટલે વાસના આગળ આવે એ પ્રમાણે એને શરીર ધારણ કરવું પડે છે. પરમ ગુરુ એક દ્રષ્ટાંત આપે છે આ વિષયને સમજવા માટે, અને આપણે પછી સમાપન કરીએ. કે એક નાવ હોય, આની અંદર ખીલા મારેલા હોય, લાકડા હોય ને એને જોડવા માટે ખીલા મારેલા હોય. એ તો ખીલો છે ને પાણીમાં તરી શકતો, લાકડાનું નાવ તરે પણ ખીલો તો ડૂબી જાય. પણ નાવ સાથે જોડાયેલો હોય ને એટલે નાવ આગળ જાય ને એમ એનો ખીલો પણ એની પાછળ પાછળ જાય છે. એમાં નાવની અંદર નાવનો નાવિક બેઠેલો હોય છે. તો એવી જ રીતે આ શરીર રૂપી નાવ છે, એની અંદર ઇન્દ્રિયોની રૂપી ખીલા મારેલા છે, ઇન્દ્રિયોના ખીલા મારેલા છે. અને નાવિક એની અંદર બેસીને ગમન કરે છે, તો એની ઇન્દ્રિયો પણ એની સાથે સાથે આવતી હોય છે. પછી સમુદ્રની અંદર સુરંગો બિછાવેલી હોય, મતલબ કે જે ચુંબક એવા મૂકેલા હોય કે ચુંબક જો નાવની નજીક આવે ને તો એ નાવની અંદર એટલે જે ખીલા છે ને એને ચુંબકનું આકર્ષણ થાય છે. તો આપણા શરીરની અંદર ઇન્દ્રિયોના ખીલા છે. આપણે આ દુનિયામાં ફરીએ છીએ તો માલિકે 5 સુરંગો મૂકેલી છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો જ્યાં જ્યાં રૂપ આવે ત્યાં આપણી આંખો ખેંચાય છે, જ્યાં ખાવાનું સારું મળે ત્યાં જીભ આપણી ખેંચાય છે, જ્યાં કંઈક સારું સાંભળવાનું મળે, સંગીત, તો આપણા કાન ખેંચાય છે. જ્યાં પણ આપણને ગમે એવું હોય ને તો આપણને જે વસ્તુ ગમે ને એમ થાય કે આને હું ટચ કરું. યાદ રાખજો, કોઈના ઘરે તમે બેઠા હો અને જુઓ ને તો તમને એમ લાગે કે આ કલર બહુ સરસ મજાનો છે, તો તમને એમ થાય જરા આંગળી ફેરવું, કેવો સ્મૃદ્ધ છે. એમ દેખાવમાં તો સારો છે પણ સ્પર્શથી પણ એને અનુભવ કરવાની ઈચ્છા થાય. એમાં દુનિયાની જેટલી પણ સુંદરતા છે ને એને ટચ કરવાની, એનો આનંદ કરવાની ઈચ્છા થાય છે.
અને ગંધ છે, જ્યાં જ્યાં સુગંધ આવતી હોય, સુંદરતા હોય, એની ગંધ હોય, એ પણ આપણે ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. એ 5 ઇન્દ્રિયોના ખીલા 5 સુરંગો સાથે ખેંચાય છે અને ત્યારે આપણે એના આકર્ષણમાં એની સાથે અથડાઈ જઈએ છીએ અને એમાં આપણે ઘણી વખત ગેરમાર્ગે પણ જતા રહીએ છીએ. આપણું કર્તવ્ય પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ. ખાવાનું ખાઈએ, ન ખાવાનું પણ, જોવાનું જોઈએ, ન જોવાનું પણ, બોલવાનું બોલીએ, ન બોલવાનું પણ, અને સાંભળવાનું સાંભળીએ, ન સાંભળવાનું પણ લોકો સાંભળીને પછી ખોટા માર્ગે જતા રહેતા હોય છે. એમ આ જે નાવ છે એના ખીલા એ સુરંગ સાથે અથડાય છે, તો એ ખીલા ખેંચાય છે તો એની સાથે નાવ ખેંચાઈ જાય. નાવ ખેંચાય એટલે નાવનો નાવિક પણ ખેંચાઈ જાય છે. એવી જ રીતે આ સૃષ્ટિની અંદર અંશ છે, ઇન્દ્રિયોના આકર્ષણની પાછળ એ પણ ખેંચાઈ જાય છે. એમ એની વાસના જ્યાં લઈ જાય શરીરમાં, એની પાછળ પાછળ અંશ પણ ખેંચાય છે. એટલે એને શરીર ધારણ કરવું પડે છે. જો પરમ ગુરુ મળશે, એનું જ્ઞાન મળશે અને આપણે કંઈક સાધના કરીશું તો આ શરીરની રચનાનો ખ્યાલ આવશે અને આપણા સ્વરૂપની ઓળખાણ થશે અને બધું સુખ આપણા સ્વરૂપમાં છે, પણ આપણે એને બોલી અને આ શરીરના સુખની પાછળ દોડીએ છીએ. જીવનના અંત સુધી દોડીશું, કંઈક આનંદ કરીશું, પણ અંતે તો આપણા જીવનમાં કોઈ આનંદ રહેશે. જે લોકો ગયા અને પૂછી જોજો હવે કઈ આનંદ રહ્યો છે શરીરમાં, તો એને એમ થાય કે હવે કઈ આ શરીરમાં રસ છે. પછી ક્યારેક કુટુંબમાં રસ ના રહે. એટલે જીવનભર આપણે એવું જીવન જીવીએ કે અંતે આ શરીર છોડીને જઈએ તો આપણે પ્રસન્નતાથી જઈએ, ભગવત સ્મરણ કરતા કરતા જઈએ. આ માનવ જીવન માત્ર ને માત્ર ભગવત સ્મરણ કરીને આ 84 ના ચક્રમાંથી છૂટવા માટે મળ્યું છે. આ મોક્ષનો દરવાજો છે, આવ્યો છે. જો આપણે એમાં ભગવત સ્મરણ કરીશું તો ફરી માનવ જન્મ મળશે ને તો પણ એ દરવાજો વધારે ખુલશે આપણા માટે. અને એમ કરતા કરતા આપણા સ્વરૂપને જો આપણે ઓળખીશું કે હું તો માલિકનો અંશ છું, તો આ દુનિયાભરની સમૃદ્ધિ આપણને મળી જશે, એટલો અધિકાર મળી જશે, સત્તા મળી જાય છે. પછી તમારે જે જોઈએ તે મળી જાય, પણ તમને કઈ લેવાની ઈચ્છા નહીં થાય. કારણ કે માલિક મળી જાય ને પછી આ સમૃદ્ધિનું કોઈ મહત્વ રહેતું. જ્યારે ઘરમાં માતા પિતા મળે ને ત્યારે આપણા માટે બીજી સગવડનું મહત્વ રહેતું નથી. એક બાળકને એની માતા મળે ને ત્યારે રમકડાનું મહત્વ રહેતું નથી. આ દુનિયાના બધા જ રમકડા છે, એ રમકડાની પાછળ મા બાપની ના ભૂલશો, પરિવારના સંબંધોને ના ભૂલશો. એ સંબંધો આપણે સાચવવા જોઈએ અને સંબંધો સાથે રહીને આપણે માલિકનો જે સંબંધ છે એને જોડવાનો છે, યાદ રાખવાનો છે. તો ભગવાનનું સ્મરણ કરી આપણે સત્યના માર્ગે ચાલી અને સુખી થઈએ. સદગત આત્મા ગોવિંદભાઈ ના છે, કેશવભાઈ, પેલા ગોવિંદભાઈ હતા, ભાઈ ને એમના મનુભાઈ હતા. કૈવલધામવાસી કેશવભાઈ સદગત આત્માની પાછળ એમના દીકરાઓ મુકેશભાઈ અને રાકેશભાઈ, એમનું અંતિમ કર્તવ્ય માતા પિતા પ્રત્યેનું આજે એમણે પૂર્ણ કર્યું છે. પછી તો એમની યાદમાં, એમના ઉપકારથી આપણી પાસે જે કંઈ એમની સંપદા હોય, સમયાંતરે એને યાદ કરીને આપણે કંઈ પણ સારું કામ કરીએ એ સદગત આત્માને પ્રસન્નતા આપે છે. અને તમે જ સારું કરો છો તો તમને આશીર્વાદ મળે છે. એટલે માતા પિતાની પાછળ તમે જે કંઈ કરો એનાથી એક પ્રસન્ન થાય છે. એમના પ્રત્યેનું જે ઋણ છે એમાંથી આપણને મુક્તિ મળે. કારણ કે આવું પુણ્યનું કાર્ય, આત્મકલ્યાણનું કાર્ય તમે કરો એટલે માતા પિતાના ઋણમાંથી, અત્યારે તો પિતાનું ઋણ છે, માતા તો છે, એમાંથી આપણને મુક્તિ મળે. એટલે એ આત્મા છે ને આપણા ઋણમાંથી જલ્દી આગળની યાત્રા કરે.
એટલા માટે મૃત્યુ પાછળ હંમેશા શુભ કાર્ય કરવાની પરંપરા છે. પણ આપણે મનમાં ક્યારેય શંકા પણ નહીં રાખવાની કે આપણા જીવનમાં કોઈ દુઃખ આવે છે તો આપણને પિતૃ નડે છે. આપણે માતા પિતાની એવી સેવા કરી હોય પછી આપણા માટે તો મનમાં ક્યારેય રહેતું નથી કે આપણને નડે. કદાચ આપણા જીવનમાં જે કંઈ કર્મ લખાયા હોય એ પ્રમાણે સુખ દુઃખ આવતું હોય છે. પણ કંઈ પણ દુઃખ આવે જીવનમાં ધર્મનું કાર્ય કરતા રહીએ, શુભ કાર્ય કરતા રહીએ તો અવશ્ય એ દુઃખનો પણ જલ્દી અંત આવી જશે. અને ધર્મ કાર્યથી જ આપણા જીવનમાં આવતા દુઃખો છે એમાંથી આપણને મુક્તિ મળે છે અને અંતે મૃત્યુના દુઃખમાંથી પણ આપણને મુક્તિ આપે છે ગુરુ મહારાજ. તો મહત્વનું છે અંતકાળે આપણે પારાયણ જેનું કર્યું છે એ પરમ ગુરુનો મહિમા અપરંપાર છે. એક જન્મ નહીં હજારો જન્મ એના માટે લઈશું ને તો ઓછા પડશે એવો અમૂલ્ય લાભ આજે આપણને મળ્યો છે. જે કંઈ કર્યું છે ને એ આપણા જીવનનું અમૂલ્ય ભાથું છે. બે શબ્દો જે કંઈ સાંભળ્યા હશે એ તમારું ચોક્કસ એક દિવસ કલ્યાણ કરશે. એટલે પરમ ગુરુનું શરણ મળ્યું છે, એની દીક્ષા લીધી હોય તો ખાસ આપણે વિશેષ ગૌરવપૂર્વક એમની આજ્ઞાઓ પાડી અને એની કૃપા મેળવવાની છે. પારાયણ કરીને તો કૃપા પ્રાપ્ત કરી છે, સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે, પરંતુ એની કૃપા ડગલે ને પગલે જરૂરી છે, દરરોજ જરૂરી છે. સવારે ઉઠીને એના સ્મરણ સાથે એમના દર્શન કરીએ, પરમ ગુરુની પૂજા કરીએ, એમની થોડી પ્રાર્થના કરીએ અને મંત્રનો જાપ તિલક કરી અને આપણે અવશ્ય કરીએ. થોડું શાસ્ત્રોનું અધ્યયન કરતા રહેજો. આપણા બાળકોને વર્તમાન સમયમાં શાસ્ત્રોનું અધ્યયન આપણે કરાવીશું સાથે મળીને તો એનામાં રુચિ થશે, એને કંઈક જાણકારી મળશે. નહીં તો વર્તમાન સમય વધારે બહિર્મુખ છે. મોબાઈલ હાથમાં આવ્યો છે ને એટલે હવે આપણે બીજી કોઈ ઈચ્છા નહીં થાય. કદાચ મોબાઈલના માધ્યમથી પણ કંઈ સારું આપણે સાંભળીએ તો પણ બહુ મોટો લાભ છે. મોબાઈલની અંદર પણ સારું છે, પણ મનોરંજન મળે ને તો આપણને પેલામાં રસ નથી રહેતો. અને કદાચ બીજી કઈ આદત પડી ગઈ તો પણ આપણને સારું કરવાની ઈચ્છા નહીં થાય. આપણું કામ હશે ને એ પણ આપણે ભૂલી જઈશું. એટલે ખોટી આદતોથી આપણે સાવધાન રહેવાનું છે. નહીં તો અત્યારે ઘણા લોકો મોબાઈલના માધ્યમથી પણ ખોટા માર્ગે જતા રહે છે, કોઈ જુગારના માર્ગે, કોઈ બીજા માર્ગે. તો એનાથી પણ આપણે સાવધાન રહી અને સલામત રહીએ. પરમ ગુરુની આજ્ઞા છે એ પાડજો. બહુ સરળ છે. જ્ઞાન ભલે ગહન છે, એ તો ઋષિમુનિએ સાધના કરી, બધા જ અનુભવો ગહન છે. કોઈ ધર્મમાં જ્ઞાન સરળ નથી, એના અનુભવો તો ગહન જ છે. પણ આજ્ઞાઓ છે ને બહુ સરળ છે, સાધના છે ને બહુ સરળ છે. એટલે શરૂઆત તો જેમ ભણવાની શરૂઆત કેવી થાય, ક ખ ગ થી શરૂઆત થાય, એમ આ અભ્યાસ પણ સરળ જ હોય છે. પછી કોલેજમાં જાઓ ને ત્યારે કેટલું બધું ગહન જ્ઞાન હોય, પણ તમારા માટે ગહન નહીં રહે, કારણ કે તમે 12 સુધીનો અભ્યાસ કર્યો ને એટલા માટે પછી આગળનો અભ્યાસ તમારા માટે સરળ થઈ જાય. અને કોલેજ પૂરી થયા પછી તમારે કોઈ ધંધો કરવો હશે તો પણ તમને અઘરો નહીં લાગે, કારણ કે તમારી પાસે નોલેજ છે. એવી જ રીતે આપણી પાસે નોલેજ હશે તો સાધના પણ સરળ છે. અને સાધના કરવાની ક્ષમતા પણ પ્રભુએ આપણને આપી છે. અને શરૂઆત કરીએ ને એટલે વધારે કરવાની શક્તિ પણ એ જ આપે છે. જેમ જેમ અનુભવ થતો જાય ને એમ આપણામાં એ કાર્ય કરવાનું મનોબળ આવતું જાય છે. નહીં તો ઘણાનું કાર્ય જોઈને આપણને ડર લાગે કે આવું કામ તો આપણાથી થાય નહીં, પણ બધું જ આપણે કરી શકીએ છીએ. તો ગંગા સ્વરૂપ બાનું નામ કેવું છે? કાંતાબા. એમના પરિવારની હાર્દિક ભાવનાથી
આજે સદગત આત્મા સાથેનો સંબંધ પૂરો થાય છે. ભલે આપણા સ્વજન હોય એની સાથેનો સંબંધ પૂરો થઈ જાય, શરીર સાથેનો, પણ જો સાચી ભાવના હોય તો આત્મા સાથેનો સંબંધ પૂરો નથી થતો. અને પરમ ગુરુના નાતે આપણો સંબંધ બધાની સાથે કાયમ રહે છે. એટલે આ સંબંધો તો ગમે ત્યારે પૂરા થવાના જ છે, આગળ પાછળ ગમે તેને જવાનું છે, પણ પરમ ગુરુ સાથેનો સંબંધ આપણું દરેક જન્મે છે. તો એની સાથે આપણે સંબંધ જોડવાનો પણ આપણા માટે એક વધારે અવસર મળે છે. કારણ કે સંસારના સંબંધો હોય ને ત્યાં સુધી એક આવરણ હોય છે, પણ આ બધા સંબંધો જ્યારે છૂટી જાય ને ત્યારે આપણા માટે એક છેલ્લો સંબંધ રહે છે, એ છે માલિકનો, જે આપણને જીવન આપે છે. તો આજે સદગત આત્માને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ કે સદગત આત્માને આપના ચરણમાં નિવાસ આપજો. પુનઃ માનવનું જીવન મળે, આપનું શરણ મળે, આપની ભક્તિ મળે, અને પરિવાર ઉપર પણ આપણી કૃપા હંમેશા વરસતી રહે કે પરિવારની અંદર પણ આપણી ભક્તિ કરી પરિવાર સુખી થાય, એનું જીવન સફળ કરે, અને એ પરિવાર સમૃદ્ધ પણ બને કે જેથી ધર્મના કાર્યે એ પોતાનું યોગદાન આપી અને એના જીવનને સફળ કરે. આવેલા સગા સંબંધીઓ છે બધાને ભગવાનના ખૂબ આશીર્વાદ છે કે આજે તમે જે કંઈ શ્રવણ કર્યું છે એ તમારા માટે આશીર્વાદ છે. સદગત આત્માની સાચી શ્રદ્ધાંજલિ છે. અહીંયા આવવાનું પણ તમારું સાર્થક થઈ ગયું છે કે તમે સામાજિક સંબંધના ન્યાય તો આવ્યા, પણ આવવાથી તમને બહુ મોટો લાભ મળ્યો છે. ભગવાનના આશીર્વાદ છે. તમે પણ પરિવાર સાથે સુખી રહો, એ શુભકામના સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. અંતમાં પરમ ગુરુ કરુણાસાગર મંદિર જેઠોલી દ્વારા આપણા સેવા કાર્યો ચાલે છે, તો એ બધાનો તમે લાભ લેતા રહેજો અને પરમ ગુરુના આશીર્વાદ મેળવજો. એક તો સેવા કાર્ય, હમણાં દિવાળી આવે છે અને નવું વર્ષ આવશે એટલે નવા વર્ષનું કેલેન્ડર બહાર પડશે. આપણને બધાને મળતું હોય છે, જો આપણે પ્રયાસ કરીએ તો મળી જાય છે, બાકી તમે ઘરે બેઠા રહો તો તમને મળી શકતું નથી. પણ ઘણા એવા ભાગશાળી હોય છે, કોઈના દ્વારા પણ એને ઘર સુધી આવી જાય છે. પણ કોઈ જાગૃત હોય તો આ કેલેન્ડર માટે લોકો સેવા આપે છે, તો આપણને બધાને પ્રસાદી રૂપે મળે છે. તો એમાં 1 લાખના આપણે કેલેન્ડર છપાવ્યા છે, 5000. તો એમાં 4000ની સેવાઓ આપણને મળી છે. છતાં પણ આપણે બધા જ કેલેન્ડરો વિનામૂલ્ય આપીશું. છતાં પણ જેમને કોઈને આંશિક રીતે સેવા આપવી હોય તે આપી શકે છે. કારણ કે જે મુખ્ય દાતાઓ છે ઓછામાં ઓછા 5000ની સેવા આપે છે, બધા દાતાઓના કેલેન્ડર ઉપર નામો હોય છે, અને એને પણ વધારે કેલેન્ડરો આપવામાં આવે છે કે તમારે જે વેચવા હોય તો કોઈને આપી શકો છો. એ સિવાયના જે બધા લોકો છે એના માટે તો પોતાનું એક કેલેન્ડર લેવાનો એનો અધિકાર હોય છે. જેને જોઈએ એને બધાને મળી શકે છે. તો એ કેલેન્ડરો આપણને પ્રસાદી રૂપે મળશે. બીજી એક સેવા છે પુસ્તિકા. સંત શ્રી તુલસીદાસજી મહારાજ શ્રી 700 ભજન બનાવ્યા છે. એ ભજનોની એક નવી પુસ્તિકા આપણે છપાવવા જઈ રહ્યા છે. આમ તો દિવાળી ઉપર છાપીને બહાર પાડવી હતી, પણ થોડા અનિવાર્ય સંજોગોના કારણે એ બહાર નથી પાડી શક્યા. પણ દિવાળી પછી એનું કામ આપણે પૂરું કરીશું. એમાં પણ લોકોએ યોગદાન ઘણું આપ્યું છે, એમાં સેવા મળી ગઈ છે. તો જેમણે સેવાઓ આપી છે 500 રૂપિયાથી માંડીને એ બધા જ દાતાઓને એક પ્રસાદી રૂપે આપણે પુસ્તિકા આપવાનો વિચાર કર્યો છે. કારણ કે લોકોએ જે યોગદાન આપ્યું છે એ આપણે અડધી કિંમતમાં પુસ્તિકા આપવાના છીએ. એનાથી વધારે જે સેવા આવી છે એ બીજી એક્સ્ટ્રા પુસ્તિકા છપાવીને બધા દાતાઓને આપણે પ્રસાદી રૂપે આપીશું. અને મુખ્ય યજમાન જે 25000ના દાતા છે એમનો ફોટો અંદર મૂકવામાં આવશે. એ સિવાય દર પૂર્ણિમાની પણ સેવાઓ હોય છે. સદગત આત્માની પાછળ હું તો એમ કહું છું, એક પૂર્ણિમાની સેવાઓ તમારે ભોજન પ્રસાદ રૂપે ત્યાં આપી અને પરમ ગુરુના ચરણમાં એમને અર્પણ કરવાની. અહીંયા તો સામાજિક રીતે તો તમે બધા
પ્રસાદી આપશો જ, પણ વિશેષ સદગત આત્માની પાછળ એક પૂર્ણિમાની પ્રસાદી, અને તમે બધા પણ ત્યાં આવીને લાભ લો, કુટુંબના સભ્યો અનુકૂળતા તો પરમ ગુરુના આશીર્વાદથી સદગત આત્માને એક વિશેષ પુણ્ય મળે છે. બીજી સેવા, આ સદગત આત્માઓની પાછળ ત્યાં આપણે બટુક ભોજન પણ રાખીએ છીએ. કદાચ કોઈની સ્થિતિ ઓછી હોય તો ઓછી સેવા આપીને એ બાળકોને ભોજન કરાવીને પણ એ પુણ્યદાન મેળવી શકે છે. એટલે આજુબાજુના ગામોની અંદર જેઠોલી ગામની શાળાઓમાં જે બાળકો ભણે છે એ બાળકોને 50, 60, 70, 80, 90 છોકરાઓ સુધી અમે આયોજન કરીએ છીએ મહિનામાં એકવાર. તો પણ કોઈને સેવા આપીએ તો આપી શકે છે. અને એક મોટી સેવા 2-3 વર્ષ સુધી ચાલવાની છે, કદાચ 5 વર્ષ સુધી પણ લંબાઈ શકે. એ છે પરમ ગુરુ કરુણાસાગર મહારાજનું એક ભવ્ય અને દિવ્ય મંદિર સૌરાષ્ટ્રની અંદર, જે મારી જન્મભૂમિ છે ત્યાં બનાવવાનો એક પ્રારંભ કર્યો છે. અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ છે, તાલુકાનું સોનારિયા, ત્યાં 2 વર્ષ પહેલા ભૂમિપૂજન કરીને પ્રારંભ કર્યો છે. લગભગ 35% કામ થયું છે, 65% કામ બાકી છે. 1 કરોડનું કામ કર્યું છે અને 2 કરોડનું કામ અમે કરવાના છીએ. એમાં 500 રૂપિયાથી માંડીને લોકો એનો પરિસ્થિતિ અનુસાર સહયોગ આપે છે. આપણે આ કાર્યની અંદર સેવા 2 રીતે આપવાની છે. એક, આપણી જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે, બીજું આપણી ક્ષમતા હોય એ પ્રમાણે, અને બીજું છે જે કાર્ય છે આપણું વિશાળ એ પ્રમાણે આપણે જેટલું આપી શકીએ, અને ત્રીજું આપણી ભાવના અનુસાર. ઘણા લોકોની પરિસ્થિતિ સામાન્ય હોવા છતાંય એની ભાવના વિશેષ હોય છે, અમે અનુભવ કર્યો છે. એ પ્રમાણે પણ લોકો યોગદાન કરતા હોય છે. એટલે પરમ ગુરુના કાર્યની અંદર અર્પણ કરેલી જે સેવા છે એ તમારા વર્તમાન જીવનની અંદર પાછી પુણ્ય સ્વરૂપે પ્રાપ્ત થાય, અને તમારું ધન સારા કાર્યની અંદર વપરાય. અને મારે તો તમને આ સેવાની અંદર ખોટા માર્ગેથી તમારા પૈસા બચે ને એ તમે સેવાની અંદર આપજો. આજે લોકો જો વ્યસનની અંદર દર મહિને 1000 રૂપિયા મિનિમમ ખર્ચી નાખતા હોય, તો 12 મહિનાના 12,000 રૂપિયા જો તમે વ્યસન છોડી દો ને, તો એટલી બચત થાય, તો તમે એ બચત કરેલા પૈસા પણ સેવામાં આપી શકો છો. અને અમે તો 1 વર્ષની તમારી સેવા લઈએ, પણ પછી તો તમને દર વર્ષે તો તમને જ ફાયદો થવાનો. જે કંઈ તમે વ્યસનમાંથી છૂટી જાઓ, તો તમે સારું કાર્ય કરવા માટે દ્રઢ સંકલ્પ કરો, અને ખોટા માર્ગેથી છૂટવા માટે સંકલ્પ કરો, તો તમને આજીવન એનો લાભ થશે. અને એનું પુણ્ય છે એ પણ તમારા બાળકો માટે આશીર્વાદરૂપ બનશે. તો જેમની પણ ઈચ્છા હોય એ આપી શકે છે. આ પ્રોજેક્ટ હજુ 3-4 વર્ષ ચાલવાનો છે. આજે લખાવેલી વસ્તુ વર્ષે 2 વર્ષે આપણે આપી શકીએ, એટલે સમય આપ્યો છે. લોકો મોટું કાર્ય છે એ પ્રમાણે આપવાની ઈચ્છા રાખતા હોય તો દર વર્ષે પણ થોડું થોડું આપીને એ મોટી સેવા કરી શકે છે. અહીંયા આવેલા છે એમાંથી પણ ઘણા બધા દાતાઓ એની અંદર સહયોગ આપ્યો છે. તો દાતાઓને બધાને ખૂબ ધન્યવાદ છે. પરમ ગુરુએ તમને આપ્યું છે ને અનેક ગણું આપશે એવી પરમ ગુરુના પ્રાર્થના સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ. અસ્તુ. સત કેવલ સાહેબ આદર સત્રત સ્વરાજ કરુણા કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. શ્રી સત કુવેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સત સંતન કી જય. શ્રી સત દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી શારદાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર ખોળામાં ખુલ્લા હાથ રાખી થોડું માથું નમાવીને પ્રણામ કરવાના છે. કૈવલ હંસો સત કૈવલ સાહેબ. 2 હાથ જોડીને જરા કહેજો અમને પ્રેમથી, સત કૈવલ સાહેબ. આજુબાજુ બેઠા છે એમને પણ
પ્રેમથી કહેજો સત કૈવલ સાહેબ.